कुन्देन्दीवर सुन्दरावति बलो विज्ञानधामावभौ शोभाढ्यो वरधन्विनो श्रुतिनुतो गोविप्रवृन्दप्रियौ मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्णौ हितौ सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौ हिनः ब्रह्माम्भोधिसमुद्भवम् कलिमलप्रध्वंसनम् चाव्ययम् श्रीमच्छम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितम् सर्वदा संसारामयभेषजम् सुखकरम् श्रीजानकी जीवनम् धन्यास्ते कृतिनः पिबन्ति सततम् श्रीरामनामामृतम् मुक्ति जन्म महि जाने ज्ञान खाने अगहानि कर जहाँ बस संभ भवानी सो काशी से इय कसन जरत सकल सुर वृंद विषम गरल जहि पान किय तहि न भजसि मन मंद को कृपाल शंकर सरिस भगवानना चरणमां ज પોતાનું ચિત્ત એકાગ્ર કરીને પ્રાણનો ત્યાગ કર્યો. ભગવાને વાલીને પોતાના ધામમાં મોકલ્યો. નગાના લોક બધા વ્યાકુળ થઈને દોડ્યા વાલીના વધથી, અને વાલીની પત્ની તારા અનેક પ્રકારે વિલાપ કરવા લાગી. એને દેહનું પણ જાણે કે ભાન ન રહ્યું. તારાને આવી રીતે વિકળ જયારે જોઈ, વ્યાકુળ જોઈ, ત્યારે ભગવાને એને જ્ઞાનનો ઉપદેશ કર્યો. એની માયા દૂર કરી લીધી. કહે છે કે હે તારા, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું તો આ શરીર બનેલું છે, અને શરીર મળમૂત્ર વગેરેનો જ ભંડાર હોવાના કારણે અત્યંત અધમ છે. એ શરીર તારી સમક્ષ પડેલું છે, તું કોને મળે વિલાપ કરે છે? અને શરીરમાં જે જીવાત્મા છે એ તો નિત્ય છે, અર્થાત એનું મૃત્યુ થતું જ નથી. તો પછી હે તારા, તું કોને મળે વિલાપ કરી રહી છે? શરીર માટે કે જીવ માટે? અર્થાત એકે પણ વિલાપ કરવા યોગ્ય નથી. આમ તારાને આત્માનાત્મ વિવેક જ્ઞાન ભગવાન આપ્યું, પારમાર્થિક જ્ઞાન આપ્યું. અને ભગવાનના વચનમાં એવું સામર્થ્ય હોય કે આટલો ઉપદેશ માત્રથી તારાને વિવેક જન્મ્યો, એને જ્ઞાન ઉપજ્યું. ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું અને પરમ ભક્તિના વરની માંગણી કરી. કહે છે શિવજી ઉમાને, હે ઉમા, ઉમા દારો યોષિત કી નાઈ સબહી નચાવત રામ ગોસાઈ. જો તારા હમણાં જરાક વાર પહેલા આટલો વિલાપ કરતી હતી, અને હવે બસ એનો વિલાપ બંધ થઈ ગયો, અને ભગવાનને શરણ થઈને ભક્તિનું વરદાન માંગ્યું. તો જો કઠપુતળીની જેમ ભગવાન બધાને નચાવે છે. ત્યાર પછી ભગવાને સુગ્રીવને આજ્ઞા આપી અને કે આ બધો અંત્યેષ્ટિ સંસ્કાર કરવો જોઈએ. એ પ્રકારે સંસ્કાર કરવામાં આવ્યો વાલીનો. અને રામજીએ પોતાના નાના ભાઈ લક્ષ્મણને સમજાવીને કહ્યું કે હવે તું જા અને સુગ્રીવને રાજ્ય ગાદીમાં બેસવાની બધી વ્યવસ્થા કર. ભગવાનના ચરણ મસ્તક નમાવીને બધા લોકો જે આવે દોડતા દોડતા બધા નગરમાં પાછા ગયા. લક્ષ્મણજીએ બધા નગરવાસીઓને બ્રાહ્મણોને બોલાવ્યા અને સુગ્રીવ રાજગાદી પર બેસાડ્યો. અંગદને યુવરાજ પદ પ્રદાન કર્યું. વળી શિવજી પાર્વતીજીને કહે છે, ઉમા રામ સમહિત જગમાહી ગુરુ પિતુ માત બંધુ પ્રભુ નાહી. આમ અહીં કહેવામાં આવે તુલસીદાસજી મહારાજ કે ભલે રામચંદ્રજીએ વાલીનો વધ કર્યો છતાં પણ વાસ્તવમાં બંને ભાઈ પ્રત્યે સમાન હતા. બંનેનું સમાન હિત એમણે ઈચ્છ્યું હતું, અને એ રીતે એમણે કોઈ પક્ષપાત કર્યો નથી. ઉમા રામ સમહિત જગમાહી, હે ઉમા, આ રામ સમાન જગતમાં હિત કરનાર કોઈ જ નથી. ગુરુ પિતુ માત બંધુ પ્રભુ નાહી. આ ગુરુ, પિતા, માતા, બંધુ અને સ્વામી આ બધાની એને સૂરમુનિ નર આ બધા લોકોને એ પ્રકારની રીતિ છે. સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. બધા લોકો જ્યાંથી પોતાનો સ્વાર્થ હોય ત્યાંથી પ્રેમ કરતા હોય છે. એક શ્રીરામ જ એવા છે જે કોઈ સ્વાર્થ વગર પ્રેમ કરે છે.
જો આ સુગ્રીવ પર કેટલી કૃપા થઈ ભગવાનની કે જે વાલીના ભયને કારણે દિવસ રાત ભયમાં ત્રસ્ત રહેતો હતો, વ્યાકુળ રહેતો હતો મનથી, અને વાલી અનેક બધા યોદ્ધાઓને એની સામે મોકલતો હતો એને મારી નાખવા માટે. એમની સાથે યુદ્ધ કરીને જેના શરીરમાં પણ અનેક બધા ઘા થયેલા હતા. આમ શારીરિક અને માનસિક ચિંતા, માનસિક વ્રણથી આ વાલી સતત વ્યાકુળ રહેતો હતો. હવે તો કે એને પણ આ મરકડોનો રાજા બનાવી દો. ભગવાન અત્યંત કૃપાળુ છે. તો ભગવાન આવા છે, અત્યંત કૃપાળુ છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે અત્યંત કૃપાળુ ભગવાન એનો પરિત્યાગ કરે મનુષ્યને ખરેખર જીવન વિપત્તિ સિવાય શું હોઈ શકે. ભગવાને ભાઈ સુગ્રીવને બોલાવ્યો અને એને ઘણી બધી રાજનીતિની શિખામણ આપી. અને ભગવાને કહ્યું, હે કપિરાજ સાંભળો, હું 14 વર્ષ સુધી નગરમાં જતો નથી, અર્થાત હું તમારા નગરમાં કે કિષ્કિંધા નગરમાં નહીં આવું. હવે ગરમીના દિવસો તો ગયા, ગ્રીષ્મ ઋતુ ગઈ, હવે વર્ષા ઋતુ આવી છે. વરસાદ આવ્યાના કારણે હવે આગળ શોધખોળ કરી શકાય એમ નથી, એક સ્થળે નિવાસ કરવો પડે એમ છે. અને માટે આ નજીકનો જે પર્વત છે એ પ્રવર્ષણ પર્વત પર હું આ વર્ષા ઋતુ દરમિયાન નિવાસ કરીશ, ભગવાને સુગ્રીવને કહ્યું. અને દેવતાઓને ખબર હતી કે ભગવાન નિવાસ કરશે, અને એટલા માટે એમણે પર્વતની ગુફા પહેલે તૈયાર રાખી હતી. ગુફાને સરસ સજાવીને તૈયાર રાખી હતી. એવી અપેક્ષા હતી, એવી આશા હતી કે કૃપાના સાગર ભગવાન આ ગુફામાં નિવાસ કરશે, અમારી સેવાનો સ્વીકાર કરશે. હવે તુલસીદાસ મહારાજ તે વખતની વનની શોભાનું વર્ણન કરે છે કે અનેક પુષ્પોને કારણે વન અત્યંત સુશોભાયમાન હતું. આ ભ્રમરનો સમૂહ પેલા મધના લોભથી ચારે બાજુ ગુંજારો કરી રહ્યો હતો. બસ આ પુષ્પ તો પ્રફુલ્લિત પુષ્પ અને ગુંજારો કરતા ભ્રમરને કારણે વનની શોભા છે. સુંદર કંદમૂળ, ફળ અને પત્ર બધા જ ભગવાન જ્યારથી વનમાં આવે ત્યારથી કંદમૂળ, ફળ, પાંદડા આ બધામાં ખૂબ જ ઉત્પત્તિ થવા માંડી. પોતાના મનને હરણ કરનાર આવો મનોહર જે પર્વત હતો એ પર્વતને જોઈને ભગવાન રામજી પોતાના ભાઈ લક્ષ્મણ સાથે ત્યાં રહેવા લાગ્યા. અને આ બધા ઋષિમુનિઓ, પરંતુ એ પણ બધા જુદા રૂપ લઈને ભગવાનની સેવા કરવા આવી લાગ્યા. દેવતાઓ, સિદ્ધ, ઋષિમુનિઓ આ બધા પણ મધુકર, ખગમૃગ, તો કે ભ્રમર, પક્ષીઓ, પશુઓ આ બધું રૂપ લઈને દેવતાઓ, મુનિઓ, સિદ્ધ પુરુષો ત્યાં ભગવાનની સેવા કરવા આવી લાગ્યા. જ્યારથી ભગવાન શ્રીપતિ લક્ષ્મીપતિએ આ વનમાં કે પહાડ પર નિવાસ કર્યો ત્યારથી જ આ વન મંગળરૂપ બની ગયું. હવે દેવતાઓએ ભગવાનના વિશ્રામ માટે ગુફાની બહાર એક સ્ફટિકની શિલા પણ લાવી રાખી હતી. તો જ્યારે જ્યારે પણ નિવૃત્ત થાય, અર્થાત પોતાના નિત્ય કરવા નિવૃત્ત થાય ત્યારે ભગવાન પોતાના ભાઈ સાથે આ સ્ફટિકની શિલા પર બેસે અને પોતાના ભાઈને ભક્તિ, વૈરાગ્ય, રાજનીતિ, વિવેક આ બધી કથાઓ કહે. વર્ષા ઋતુમાં મેઘ આકાશમાં ઘેરાઈ ગયા અને ગર્જના કરવા લાગ્યા, બહુ જ સુંદર લાગતા હતા. તો હવે 13મા દોહામાં છેલ્લે જે આપણે પૂરું કર્યું કહે છે, લક્ષ્મણ દેખું મોરગન, લક્ષ્મણ દેખું મોરગન, નાચત બારિદ પેખી, નાચત બારિદ પેખી, ગૃહી વિરતિરત હર્ષ જસ, ગૃહી વિરતિરત હર્ષ જસ, વિષ્ણુ ભગત કહું દેખી, વિષ્ણુ જગત કહું દેખી. તો ભગવાન રામજી પોતાના ભાઈ લક્ષ્મણને કહી રહ્યા છે, આ વર્ષા ઋતુનું વર્ણન કરતા કરતા, શ્રાવણ માસનું વર્ણન કરતા કરતા, ભાદ્રપદનું વર્ણન કરતા કરતા, શરદ ઋતુનું વર્ણન કરતા કરતા ભગવાન પોતાના મનની વ્યથા પ્રગટ કરી રહ્યા છે. જોડે જોડે ભાઈને આ ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વિવેક આ બધો બોધ પણ આપી રહ્યા છે. આ આવી રીતે પ્રકૃતિનું વર્ણન કરતા કરતા, હે લક્ષ્મણ, જો આ મોર બધા આ વાદળ જોઈને નૃત્ય કરી રહ્યા છે, તો મોર કેવા ખુશ છે, બધા વાદળ જોઈને કેવા ખુશ છે એની ઉપમા આપે છે.
જેમ વૈરાગ્ય પામેલો ગૃહસ્થ હોય, વૈરાગ્ય છે હજી ગૃહસ્થાશ્રમનો ત્યાગ નથી કર્યો પણ વૈરાગ્ય છે, તો વિરક્ત ગૃહસ્થ હોય એ પેલા કોઈ વિષ્ણુ ભક્તને જોઈને કેવો નાચી ઉઠે, સત્સંગની સંભાવનાથી કેવો નાચી ઉઠે, કારણ કે આ ગૃહસ્થ છે, ઘરમાં હોવાને કારણે હજી પણ સત્સંગનો એટલો લાભ નથી મળતો, અને માટે કોઈ રામ ભક્ત આવી જાય ત્યારે તો જેવી રીતે મોર જુએ આ મેઘને જોયું કે હા જળની વર્ષા થવાની છે એની સંભાવનાથી એ આનંદથી નાચી ઉઠતા હોય છે, તો વિષ્ણુ ભક્તો પણ જયારે કોઈ રામ ભક્તને જુએ વૈષ્ણવ, ત્યારે હવે રામ કથારૂપી રામના મહિમારૂપી જળની વર્ષા થશે. તો આ જે બધા રામના ભક્તો છે એ બધા પેલા મેઘ સમાન છે, એ જ્યાં પણ હોય ત્યાં હંમેશા ભગવાનના મહિમાની અને ગુણગાનની વર્ષા કથારૂપી વર્ષા કરતા હોય છે. તો એ વર્ષાની સંભાવનાથી જેવી રીતે પેલા વિરક્ત ભક્તો આનંદથી નાચી ઉઠે તેવી રીતે આ મોર પણ વાદળ જોઈને નાચી ઉઠે છે. આમ કે ભક્તિ તો ભક્તિનું સ્વરૂપ બતાવે છે. કહ્યું ને ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વિવેક, એ રીતે અહીં ભક્તિનું હવે એક પછી એક સ્વરૂપ બતાવે છે, આગળ વર્ણન કરે છે. ઘન ઘમંડ નભ ગર્જત ઘોરા, ઘન ઘમંડ નભ ગર્જત ઘોરા, પ્રિયાહીન ડરપત મન મોરા, પ્રિયાહીન દામિની દમ કરહન ઘન માહી, દામિની દમ કરહન ઘન ખલકે પ્રીતિ યથા થિર નાહી, ખલકે પ્રીતિ યથા બરસહી જલદ ભૂમિ નિયરાયે, બરસહી જલદ ભૂમિ નિયરાયે, જથા નવહિ બુધ વિદ્યા પાયે, જથા નવહિ બુધ બુંદ અઘાત સહી ગિરિ કૈસે, બુંદ અઘાત સહી ગિરિ ખલકે વચન સંત સહજૈસે, ખલકે વચન સંત क्षुद्र नदी भरी चली तो राई, क्षुद्र नदी भरी जस थोरे हु धन, जस थोरे हु धन खल इतराई, जस थोरे हु धन खल इतराई, भूमि परत भाढ़ावर पानी, भूमि परत भाढ़ावर जनु जीव ही माया लपटानी, जनु जीव ही माया लपटानी, सिमिति सिमिति जल भर ही तलावा, सिमिति सिमिति जल जिमि सदगुण सज्जन पहि आवा, जिमि सदगुण सरिता जल जल निधि महु जाई, सरिता जल जल निधि महु जाई, होहि अचल जिमि जीव हरि पाई, होहि अचल जिमि जीव हरि पाई. તો ભગવાન વરસાદોનું વર્ણન કરી રહ્યા છે. ઘન ઘમંડ અને ગર્જત ઘોરા, જો આકાશમાં વાદળ છે અત્યંત ઘમંડથી ઘોર ગર્જન કરી રહ્યા છે, અને વાદળને ઘમંડ થયો છે માટે ઘોર ગર્જન કરી રહ્યા છે. ઊંચા ચડીને બેઠેલા છે ને એટલા માટે એમને ઘમંડ થઈ ગયો છે. તો કે જે ઊંચું નીચે આવવાનું છે ત્યાં પણ અત્યારે એકદમ ઊંચાઈ જઈને બેઠાનું કારણે ઘમંડથી એકદમ ઘોર અવાજ કરી રહ્યા છે. જો કે એને જોઈને ભગવાન કહે છે કે મોરના સમૂહ નાચ નૃત્ય કરી રહ્યા છે. પ્રિયાહીન ડરપત મન મોહરા, પરંતુ મારું મન તો ડરી રહ્યું છે. આ બધી તો કે વિરહની વાત છે. એટલે ભગવાન કહે છે કે
આ ઘન ઘોર જોઈને, વાદળ જોઈને એમને યાદ આવે છે, તેથી મારું મન ડરી રહ્યું છે. એટલે આજે વિરહી પ્રેમી લોકો હોય એમના માટે આ પણ ડરાવનારા છે. બારી તપત તેલ જન બરીસા, એમના માટે આ વાદળો જળની વૃષ્ટિ નથી કરતા, જાણે તપેલા તેલની વૃષ્ટિ ના કરતા હોય એવી જાતને એમને અનુભવ થતો હોય છે. એ તો ભગવાન કહી રહ્યા છે કે આ વાદળોનો અવાજ સાંભળીને મારું મન તો ડરી રહ્યું છે. દામિની દમક રહન ઘનમાહી, દામિની એટલે કે વીજળી. આ વીજળી આ વાદળોમાં ચમકી રહી છે. વીજળી જયારે ચમકે ત્યારે સમગ્ર આકાશને પ્રકાશિત કરી મૂકતી હોય છે, પરંતુ ચમક તો બહુ ક્ષણિક હોય છે. એક ક્ષણ ચમકે અને વળી પાછી અદૃશ્ય થઈ જાય. ખલ કે પ્રીતિ અર્થાત સ્થિર નહીં, જેમ ખલ અર્થાત દુષ્ટ મનુષ્યની પ્રીતિ જયારે પણ એમ સ્થિર નથી હોતી. તો જરાક એનો સ્વાર્થ જયારે સધાતો હોય ત્યારે દુષ્ટ મનુષ્યની પ્રીતિ એકદમ બધાને પ્રકાશિત કરી મૂકે, એકદમ ચારે બાજુ આવી જાય. પણ વળી પછી સ્વાર્થ થોડો મુશ્કેલીમાં આવે એટલે તરત એ પ્રીતિ નષ્ટ થઈ જાય. તો ખલ કે દુષ્ટ મનુષ્યની પ્રીતિ જેવી રીતે ચંચળ હોય છે, સ્થિર નથી હોતી, તેવી રીતે આ વીજળી પણ સ્થિર નથી. અહીં ટીકાકાર સમજાવે છે કે મોર અને વાદળ તો દૂર દૂર છે. એ દૂર દૂર હોવા છતાં પણ એમનો પ્રેમ સ્થાયી છે. હંમેશા વાદળનો ગગડાટ સાંભળે એટલે મોરને આનંદ થવાનો, અને મોર ને વાદળનો પ્રેમ જે કેવો છે સ્થિર પ્રેમ છે, દૂર હોવા છતાં પણ. જયારે વીજળી ને વાદળ સાથે જ છે છતાં પણ એમનો પ્રેમ કેવો છે તો કે ક્ષણિક પ્રેમ છે, પ્રીતિ સ્થિર નથી. તો આવી રીતે કારણ કે સ્વાર્થ સમાપ્ત થઈ ગયો, પ્રીતિ ચાલી ગઈ, એવી જાતની પ્રીતિ હોવાના કારણે સ્થિર નથી. આવી રીતે ભગવાન તો આ વૈરાગ્યનું વર્ણન કરી રહ્યા છે, વળી પાછું નીતિનું વર્ણન કરી રહ્યા છે. આ નીતિ છે બધી. આમ તુલસીદાસજી મહારાજ પ્રકૃતિની શોભાનું વર્ણન કરતા કરતા પણ જીવનનો ઉપયોગી ખૂબ સુંદર બોધ પણ આપણે આપતા હોય છે. બરસઈ જલદ ભૂમિ નિયરાય, વળી આ વાદળો જયારે જળથી જલદ જળ પ્રદાન કરનારા વાદળો હોય એ જળના ભારથી એકદમ ભૂમિની નજીક આવી જતા હોય છે. જથા નવઈ બુદ્ધ વિદ્યા પાય, જેવી રીતે કોઈ બુદ્ધિમાન મનુષ્ય કે સંસ્કારી મનુષ્ય એ વિદ્યા પામે ત્યારે પણ નમ્ર બની જતા હોય છે. આમ જગતની બધી જ વસ્તુઓ જયારે એમનામાં કોઈ સમૃદ્ધિ આવે તો નમ્ર બની જાય. જેમ કે વૃક્ષો પણ ફળ આવે ત્યારે ફળથી લચી જાય, નીચે નમ્ર થઈ જાય, તેમ વાદળો પણ જળ ભરેલો હોવાના કારણે એકદમ નીચે આવી જાય છે અને પછી વરસે છે. તો એ વાદળનું ઉપમા તુલસીદાસજી મહારાજ બુદ્ધિમાન કે સંસ્કારી જ્ઞાની કે પંડિત કે વિદ્વાન મનુષ્યતા આપે છે. વિદ્યા દદાતિ વિનયમ, એને વિદ્યા કહેવામાં આવે છે વિનય પ્રદાન કરે. વિદ્યા વિનય શોભતે, વિદ્યા વિનયથી જ શોભે, પરંતુ વિદ્યા દદાતિ વિનયમ, એને જ ખરેખર સાચી વિદ્યા કહેવાય જે વિનય પ્રાપ્ત કરાવે. જો વિનય વગરની વિદ્યા હોય તો પછી પેલું જળ વગરનો મેઘ માનવાનો, તો વિનય સહિતની વિદ્યા હોય તો જળ સહિતના મેઘ સમાન છે. આમ વાદળનું વર્ણન કરે છે. પછી પહેલા તો વાદળ ગડગડાટ કરે છે, પછી વૃષ્ટિ કરવા એકદમ નીચે આવી ગયા છે. હવે એ વાદળ વર્ષા થઈ રહી છે. તો બુંદ અઘાત સહઈ ગિરી કહેશે, જયારે પહેલી વાર વરસાદ પડે ત્યારે એકદમ જોરથી વરસાદ પડતો હોય, જોડે જોડે મોટા મોટા પેલા જળના પેલા ટીપા પડતા હોય, એટલે એક તો એનો વેગ પણ બહુ હોય, જોડે જોડે પાણીના ટીપા મોટા હોવાના કારણે એનો આઘાત બહુ અસહ્ય હોય છે, એનો આઘાત સહન કરવો બહુ મુશ્કેલ હોય છે. એટલે બુંદ આઘાત સહઈ ગિરી કહે છે. તો એવા એ જળનો આઘાત કોઈ સહન ના કરી શકે, માત્ર પર્વતો સહન કરી શકે છે. તો તુલસીદાસ મહારાજ કહે છે કે પર્વતો આ જળનો પહેલું જે વર્ષા છે, પહેલી વર્ષાના આ પ્રકારના જળના બિંદુઓ છે, એનો આઘાત આ પવન આપણા પર્વતો સહન કરી રહ્યા છે. કઈ રીતે સહન કરી રહ્યા છે? ખલ કે બચન સંત સહજાય છે. જેમ ખળ કે દુષ્ટ મનુષ્ય હોય એ દુષ્ટ મનુષ્યના વચન આમ પેલા વાણની જેમ આવે, અને ખાસ કરીને દુષ્ટ મનુષ્યના વચન જે સાધુ પુરુષો એની પ્રત્યે વધારે એવા આવતા હોય છે. અંદરથી છતાં પણ જેવી રીતે આ પહાડો પેલી વર્ષાના પહેલા બુંદને બધે જેવી રીતે સહન કરી લેતા હોય છે, આનંદથી સહન કરે, કોઈ પ્રકારનો વિકાર એમાં જન્મતો નથી આવતો. અંતે રીતે સાધુ પુરુષો પણ અદુષ્ટ
એને જ ખલ કહેવાય જે હંમેશા ગુણમાં દોષના દર્શન કરે. જ્યાં ગુણ છે ત્યાં આગળ આ દુષ્ટ લોકોને દોષ દેખાય અને કોઈક રીતે એમને એમની પ્રત્યે એવી જાતનો દ્વેષ હોય છે કે પોતાનો દ્વેષ હવે અત્યંત કડવા વેણમાં પ્રગટ કરતા હોય એમ કરીને સામે વિધિ નાખે. સામાન્ય રીતે તો ભલભલા માણસો વિધાઈ જ જાય બધા વચનથી, કોઈ આઘાત સહન ના કરી શકે, કોઈક જ આઘાત સહન કરી શકે. જેમ પહાડ પર આઘાત સહન કરે પાયાનો, તેવી રીતે કોઈ સાધુ પુરુષો હોય એ જ માત્ર આઘાત સહન કરી શકે. એવું ક્યારે કરી શકે? જયારે એમનામાં ભરપૂર ક્ષમા હોય. એટલે ખરેખર એવી હૃદયની વિશાળતા હોય કે આ પ્રકારે પોતાના પર આક્રમણ થઈ રહ્યું છે ત્યારે પણ કોઈક રીતે સમજી શકે કે આ રીતે દુષ્ટ મનુષ્યો જે કહેતા હોય એ પણ કોઈને કોઈ રીતે દુઃખથી કહેતા હોય છે. તેથી ક્ષમાને કારણે જયારે એ લોકોને માફ કરી શકતા હોય ત્યારે ગમે તેવું એમને પણ આક્રમણ થાય તેને પણ સહન કરી શકતા હોય. આક્રોષ્ટ કુશલમ વધે. કોઈ જયારે આપણા પર આક્રોશ કરે ત્યારે એને કુશળ કહેવું જોઈએ. તો જીસસ ક્રાઇસ્ટ કહે કે લવ ધોઝ હુ હેટ યુ. જે તમને દ્વેષ કરતા હો, તિરસ્કારતા હોય એમને પ્રેમ કરો. જે તમારા દુશ્મન હોય એમના વડે પ્રાર્થના કરો. તેથી અહીં પણ આક્રોષ્ટ કુશલમ વધે. જે આપણો આક્રોશ કરતો હોય એટલે કે જોર જોરથી ઘાટા પાડીને બોલતો હોય એને કુશલ વધે. આ વિવેકની વાત કરી, સાધુ પુરુષોનો વિવેક. હવે પાણીની વર્ષા થવા માંડી એટલે પછી પહાડની અંદર ઘણા બધા ઝરણા હોય, નાની નાની નદીઓ હોય, બહુ પેલી છીછરી જાય નદીઓ હોય ને એટલે પહેલો જ વરસાદ પડે બધી ભરાઈ જાય ને જોર જોરથી બધી વહેવા માંડે, વેગ ભેર વહેવા માંડે. ક્ષુદ્ર નદી ભરી ચરી તોરાઈ. ક્ષુદ્ર એટલે નાની નાની નદીઓ જે હવે નાની હોય અને ઊંડી ના હોય, છીછરી નદીઓ હોય. આ એવો પહેલો વરસાદ પડે બધી પાણી ભરાઈ જાય અને વેગ ભેર દોડવા માંડે. એમનો વેગ બહુ હોય, આખું વર્ષ સુધી એકદમ સુખી હોય, પણ જયારે વરસાદ આવે ને એવા વેગથી દોડવા માંડે. જસ થોરે એવું ધન ખલ ઇતરાય. અને તેથી જો વેગમાં જો કોઈ પડ્યો હોય તો તણાઈ જાય. તો આવી જે શુદ્ર નદીઓ જે છે, છીછરી નદીઓ છે, એ જરાક પાણીને કારણે આમ એકદમ ત્વરિત ગતિથી વહેવા માંડે છે. એની ઉપમા તુલસીદાસજી મહારાજ આ ખલ દુષ્ટ ધન સાથે આપે છે. જે થોડે એવું ધન ખલ ઇતરાય. થોડુંક જ ધન મળી જાય અને ખલ કે દુષ્ટ મનુષ્ય એકદમ જ કેવો ઇતરાય, એંટમાં ને એંટમાં ચાલે તો કે જરાક ધન આવે. એને જ ખલ કહેવાય જે પરપીડા રસિક છે. બીજાને પીડા આપવામાં રસિકાઈ જેનો હોય છે, જે આનંદ મળે છે એનું નામ ખલ. અને તો પેલી નદીઓ, ક્ષુદ્ર નદી જેવી રીતે થોડાક જળથી વેગભેર વહેવા માંડે અને જે આવે એના માર્ગમાં એને તાણી જાય, ત્યારે થોડુંક પણ ધન આવે ત્યારે આ દુષ્ટ લોકો એકદમ જ બધા ઘમંડમાં આવી જાય અને એમનું જોર વધી જાય અને જે એમની સામે આવે એનું ખરેખર અહિત કરી બેસે. આ પણ નીતિની વાત કરે છે, લક્ષ્મણને સમજાવે છે કે શું શું જગત દુનિયા બધું જ હોય છે અને તેથી આ બધી વસ્તુ જાણવી જોઈએ અને સાથે સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. એટલે એ ખલ હોય એને ખલ તરીકે જાણવો જોઈએ, સંત હોય એને સંત તરીકે જાણવો જોઈએ વગેરે. પછી આ તો જાણે નદી નાળાની વાત થઈ, પણ એ સિવાયની ભૂમિ પર જાય બધું જવા પડે ત્યારે ભૂમિ પરત ભા ઢા ભર પાણી. આ જેવું પાણી જમીન પર પડે અત્યાર સુધી એકદમ સૂકી હોવાને કારણે ખૂબ બધી ધૂળ ભેગી થઈ ગઈ હોય અને તેથી આ વર્ષાનું જળ જેવું પૃથ્વી પર પડે કે એકદમ મેલું કાદવવાળું થઈ જાય. ભૂમિ પરત ભા ઢા ભર પાણી. જેવું પૃથ્વી પર પડે કે આ પાણી મેલું થઈ જાય છે. એ કેવું છે? એની ઉપમા શેની તરફ આપે છે? જેનું જીવ હિત માયા લપટાની. જેમ જીવને માયા લપટાઈ જાય, જેવો જીવ બહાર પડે અને તરત માયાથી લપટાઈ જાય. તો તુલસીદાસજી મહારાજના વિનય પત્રિકામાં એક બહુ જ સુંદર વર્ણન આવે છે. બધું સુંદર એટલે કે આ વસ્તુનું વર્ણન આવે છે, બહુ સચોટ વર્ણન છે. પરંતુ એ કહેવા માંગે એવું કહેવાય છે કે જીવ જયારે ગર્ભમાં હોય ત્યારે એને દિવ્ય જ્ઞાન ભગવાન પ્રદાન કરતા હોય છે. એને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થતું હોય છે અને એને કારણે પછી એના મનનો સંકલ્પ જન્મતો હોય છે કે હવે હું જયારે આ કુખની બહાર જઈશ ત્યારે કયા પ્રકારનું જીવન જીવીશ એવો સંકલ્પ જીવ માતાના ગર્ભમાં લેતો હોય છે. કમનસીબે જેવો બહાર આવે કે બહાર આવવાની પ્રક્રિયામાં પેલો વાયુ જે છે, વાયુ
એ વાયુ એવા વેગ તેના પર આક્રમણ કરે છે કે બધી એની અસ્ફૂર્તિ ચાલી જાય છે અને વળી પાછો સંસારમાં લપટાઈ જાય છે. જેમ પેલી વર્ષા આવે એ જળ જેવી રીતે પેલા કાદવ વાળું થઈ જાય તેવી રીતે આ જીવ પણ માતાની કુખમાંથી બહાર આવે તરત માયામાં લપટાઈ જાય છે. અહીં તુલસીદાસજીના વિનય પત્રિકામાંથી થોડાક ફકરા આપવામાં આવ્યા છે. કહે છે તુલસીદાસ જીવને, જીવ જબ તે હરિતે બિલગાન્યો તબ તે દેહ ગેહ નિજ જાણ્યો. તુલસીદાસ કહે છે કે હે જીવ સાંભળ, જબ તે હરિતે બિલગાન્યો, જ્યારથી હરિથી ભગવાનથી છૂટો પડ્યો, તબ તે દેહ ગેહ નિજમાં જાણ્યો, ત્યારથી આ દેહને તે તારું ઘર માન્યું છે, જ્યારથી હરિથી તું અલગ થયો. માયા બસ સ્વરૂપ બિસરાયો, આ માયાને કારણે હે જીવ તારા સ્વરૂપનું ભૂલી ગયો. તે ભ્રમતે દારૂણ દુઃખ પાયો, આ માયાને કારણે અનેક પ્રકારના ભ્રમ જન્મ્યા અને હે જીવ અનેક પ્રકારનું દારૂણ દુઃખ પ્રાપ્ત કર્યું આ સંસારમાં. પાયો જો દારૂણ દુઃખ દુઃખ સુખ લેશ સપને હું નહીં મિલ્યો. અરે કેવી અવદશા છે તારી. પોતાને જ કહે છે તુલસીદાસજી મહારાજ જીવને જયારે સંબોધે ત્યારે પોતાની જાતને જાણે સંબોધી ન રહ્યા હોય. પાયો જો દારૂણ દુઃખ દુઃખ, આ માયામાં લપટાઈ ગવાના કારણે અનેક ભ્રમને કારણે દુસ્સહ સહન ના કરી શકાય હું અનેક પ્રકારનું દુઃખ હે જીવ તું પામ્યો. સુખ લેશ સપને હું નહીં મિલ્યો, તને સ્વપ્નમાં પણ એક સુખનો લેશ પણ ન મળ્યો. ભવસૂલ શોક અનેક જેહી તે પંથ તું હટી હટી ચલ્યો, અને હઠથી હઠપૂર્વક તું કયા માર્ગ પર ચાલ્યો. ટૂંકમાં માયામાં લપટાઈ ગવાને કારણે હઠપૂર્વક કયા માર્ગ પર તું ચાલ્યો. ભવશૂળ સંસારની અનેક પીડાઓ જ્યાં હોય, શોક અનેક જેહી અનેક પ્રકારના શોક હોય, તે પંથ તું હટી હટી ચલ્યો, એ જ માર્ગ પર તું અત્યંત હઠપૂર્વક ચાલ્યો. ટૂંકમાં માયાથી જન્મેલા ભ્રમને કારણે આ જીવ પોતાના અનુભવથી સમજતો પણ નથી હોતો, અને તેથી હઠ કરી કરીને જેમ પતંગિયાઓ હઠ કરી કરીને પેલા અગ્નિમાં દીવાની જ્વાળામાં જેવી રીતે ઝંપલાવે તેવી રીતે આ ભ્રમ આ જીવ પણ ભ્રમને કારણે જાણે છે કે આમાં દુઃખ થવાનું છે, અને છતાં આપણને મનને વારંવાર તેનું ત્યાં લઈ જાય છે. બહુ જ અને એમાં આ વસ્તુ પૂરી થતી નથી. એક જન્મમાં પૂરી ના થાય, આ તો જન્મો જન્મ ચાલે છે. બહુ જોની જન્મ જરા વિપતિ મતિ મંદ હરિ જાણ્યો નહીં. હે મતિ મંદ, હે મંદમતી, બહુ જોની કેટલી બધી યોની સુધી જન્મ જરા વિપત્તિ આ બધું તું પામ્યો, હરિ જાણ્યો નહીં. જન્મો જન્મ આ બધી વૃદ્ધાવસ્થા મૃત્યુ અને દુઃખમાંથી પસાર થવા છતાં પણ તે ભગવાને ન જાણ્યો. શ્રી રામ વિનો વિશ્રામ મૂઢ, એ કહે છે કે હે મૂઢ, શ્રી રામ વિનો વિશ્રામ વિચારું લખી પાયો કહી. ક્યાંય કોઈ માણસને કોઈ જીવને ભગવાન શ્રી રામ સિવાય ક્યાંય વિશ્રામ મળી શકે છે? તું મૂળ છે કે આ દુનિયાના વિષયમાં તો વિશ્રામ પામવા જઈ રહ્યો છે, એને કારણે અનેક પ્રકારના પીડા તો ભોગવી રહ્યો છે. હે મૂળ વિચાર તો કર, શ્રી રામ વિનો વિશ્રામ વિચારું લખી પાયો કહી. ક્યારે ભગવાન સિવાય ક્યાંય વિશ્રામ પ્રાપ્ત થયો છે? આનંદ સિંધુ મધ્ય તવ વાસા, તો વિચાર તો કર કે આનંદના સાગરની મધ્યમાં તારો નિવાસ છે. સચ્ચિદાનંદ તારું સ્વરૂપ છે, અને તેથી તું આનંદના સાગરની મધ્યમાં નિવાસ કરી રહ્યો છે. બિનુ જાને કસ મરસી પિયાસા, અને છતાં પણ કેવી કમનસીબની વાત છે કે બિચારો તરસ્યો ને તરસ્યો મરી જાય છે. આમ જાણતો નથી કે હું ખરેખર મહાસાગરમાં છું. મહાસાગરમાં પણ નહીં, પણ સરોવરમાં છું. સાગરનું પાણી તો પીવાય નહીં, પણ સરોવરની અંદર હોય, છતાં પણ તરસે જેમ મરે તેવી રીતે આ આનંદના સમુદ્રની મધ્યમાં હોવા છતાં પણ, અર્થાત એનું સ્વરૂપ વાસ્તવિક રીતે સચ્ચિદાનંદ હોવા છતાં પણ બિનુ જાણે એનું જ્ઞાન ન હોવાને કારણે કસમર સિપિયાસા, અને એ બિચારો ત્યાં તો અત્યંત તરસ્યો જ મરી રહ્યો છે. તો જે આનંદનો સમુદ્ર છે એને છોડીને એ ક્યાં આનંદ લેવા જઈ રહ્યો છે? જો આ બધું માયામાં લેપટાયો ને એને કારણે શું શું થાય છે? મૃગ ભ્રમવારી સત્ય જીય જાની, આ વિષયોનો મૃગ ભ્રમવારી, આ વિષયો જે છે એનો મૃગ જ સત્ય જીય જાની, જે સત્ય છે એની તો અવગણના થઈ રહી છે, અને મૃગ જ ઝાંઝવાનું જ જે વાસ્તવમાં જ નથી એને સત્યતા અપાઈ રહી છે. તેવી રીતે આ વિષયનું જે સુખ છે એ ઝાંઝવાના જ સમાન છે, એને સત્ય માનીને તહ તો મગન ભયો સુખ માની, ત્યાં તો મગ્ન થઈ ગયો.
અથાગ વિષયોના સુખમાં તો મગ્ન થઈ ગયો, એને સાચું સુખ માનીને છે તો ઝાંઝવાના જવા જાણે ત્યાં સુખનો લેશ પણ નથી. તો મગન મજ્જસી પાન કરી ત્રય કાલ જલ નાહી જહા. તો મગન મજ્જસી, ક્યાં તો મગ્ન થયો અને પાન, તું કયા જળનું પાન કરી રહ્યો છે, કયા જળમાં સ્નાન કરી રહ્યો છે, કયા જળમાં મગ્ન થઈ રહ્યો છે. ત્રય કાલ જહ નાહી જહા, ત્રણેય કાળમાં જ્યાં જળ નથી અર્થાત ત્રણેય કાળમાં જ્યાં સુખ નથી ત્યાં આગળ તું સુખમાં જાણે મગ્ન થઈ રહ્યો છે, સુખનું પાન કરી રહ્યો છે. જ્યાં ત્રણેય કાળમાં સુખ નથી, જેમ પશુઓ પેલા મૃગને જોઈને દોડતા હોય. ટૂંકમાં સચ્ચિદાનંદના સમુદ્રની મધ્યમાં છતાં પણ તું અત્યંત તરસ્યો છે. પોતાની તરસ છીપવા માટે ક્યાં દોડે? જ્યાં જળ દેખાય ત્યાં દોડે. અને ક્યાં જળ દેખાય છે? સુખનું જળ, જગતના વિષયોમાં. જ્યાં ત્રણેય કાળમાં સુખ નથી ત્યાં સુખની આશાથી એ વિચારો દોડે છે. નિજ સહજ અનુભવ રૂપ તવ ખલ ભૂલી અબ આયો તહા. નિજ સહજ રૂપ અનુભવ રૂપ, તારું સહજ રૂપ છે એને ભૂલીને તું ક્યાં આવી ગયો છે? નિર્મલ નિરંજન નિર્વિકાર ઉદાર સુખ તે પરિહર્યો. જે નિર્મળ નિરંજન નિર્વિકાર ઉદાર વિષાદ સુખ છે એ તને છોડી દીધું અને ક્યાં આવીને તું ભટકે છે? એની ઉપમા આપે છે. નિષ્કાજ રાજ વિહાય નૃપૈવ સપન કારા ગૃહ પર્યો. જેમ કોઈ કારણ વગર રાજા સ્વપ્નમાં છે તો રાજા, પણ સ્વપ્નની અંદર એને એવું સ્વપ્ન આવે છે કે પોતાનું બધું રાજ્ય છીનવાઈ ગયું અને કારાગૃહ પર્યો. જે રાજા છે પણ સ્વપ્નની અંદર ઘણી વાર એનું જાણે રાજ્ય છીનવાઈ ગયું હોય અને એને કારાગૃહની અંદર બંધી કરવામાં આવ્યો હોય એવો અનુભવ કરતો હોય છે. આમ પોતાનું રાજ્ય છીનવાઈ ગયું અને પોતે કારાગૃહમાં બંધી છે એવું જાણે ત્યારે પણ છે તો રાજા છે, પણ એનું જ્ઞાન નથી. સુંદર દ્રષ્ટાંત આપ્યું ને, સચ્ચિદાનંદના સમુદ્રની મધ્યમાં છતાં પણ એનું જ્ઞાન ન હોવાને કારણે બિચારો અત્યંત દુઃખી થઈ રહ્યો છે. તેવી રીતે આ રાજા સ્વયં રાજા છે પણ એનું જ્ઞાન ન હોવાના કારણે જાણે કે કારાગૃહમાં પડે છે. તઈ નિજ કર્મ ડોરી દૃઢકીની અપને કર્મની ગાંઠી ગહી દીની. એને કારણે કરે છે શું કે કર્મ કર્યા કરે છે. અને જ્યાં સુખ દેખાય તેને મેળવવા કર્મ કર્યા કરે, જ્યાં દુઃખ દેખાય એને દૂર કરવા માટે કર્મ કરે. આમ અજ્ઞાનને કારણે ભ્રમ જન્મે, એને કારણે અનેક રાગ દ્વેષ જન્મે. આ રાગ દ્વેષથી પ્રેરણા કર્મ કરી રહ્યો છે. તય નિજ કર્મ નિજ કર્મ ડોરી દૃઢકીની. તે તારા કર્મની યાદ દોર એટલે પાસ છે એને વળી પાછો દ્રઢ બનાવ્યો. અપને કર્મની ગાંઠી ગહી દીની, અને વળી ગાંઠ લગાવી, અવિદ્યાની ગાંઠ લગાવી, ગ્રંથિઓ લગાવી. એમ કરીને આ કર્મની જે દોરી છે, કર્મનો પાસ છે એને વધારે તું દ્રઢ બનાવી રહ્યો છે. તાતે પરવશ પર્યો અભાગે. એને કારણે હે અભાગી તું અત્યંત પરવશ પડેલો છે. તા ફલ ગરમ વાસ દુઃખ આગે. એનું ફળ શું છે? ગર્ભવાસ દુઃખ આગે. આગળ શું છે? ગર્ભવાસ અને દુઃખ જ છે. એવા ફળ જેનું છે એવા કર્મ, અને એવા કર્મને ગાંઠ બાંધીને એને દ્રઢ બનાવીને તું પરવશ થઈ રહ્યો છે. આગે અનેક સમૂહ સંસ્કૃતિ ઉદરગત જાણ્યો સૌ. હવે ગર્ભવાસમાં શું થાય એનું વર્ણન કરે છે. આગે અનેક સમૂહ સંસ્કૃતિ, આગળ તો અનેક સંસાર પડેલો છે. ઉદર એટલે આગળના જન્મમાં આજે અનેક પ્રકારના આગળના સંસારમાં અનેક જન્મમાંથી આ જે જીવ પસાર થયેલો. ઉદરગત જાણ્યો સૌ, એવું કહેવાય છે કે જયારે માતાના ઉદરમાં હોય ત્યારે જીવ પર ભગવાનની કૃપા થતી હોય છે અને પોતાના પૂર્વના જે જન્મ છે એ જન્મનું એને જાણે કે જ્ઞાન થતું હોય છે. ત્યારે એ કઈ હાલતમાં છે? શિર હેઠ ઉપર ચરણ, બિચારો ઊંધો લટકે છે, માથું નીચે છે અને પગ ઉપર છે. તો એને જયારે પૂર્વના જન્મનું જ્ઞાન થાય ત્યારે તો મનમાં સંકલ્પ જન્મે કે જેવો હવે આમાંથી બહાર નીકળીશ, જેમ શંકરાચાર્ય કહે ને કે એમના પેલા શું અપરાધ ક્ષમાપન સ્તોત્રની અંદર આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકુક્ષૌ સ્થિતમ મામ. કર્મને કારણે માતાના કુખમાં લઈ ગયો અને અનેક પ્રકારના બધા વેણ અમેધ્ય મૂત્ર આ બધાની અંદર વિચારો, અને પેલો જઠરાગ્નિ, એ જઠરાગ્નિ અનેક પ્રકારનો સંતાપ આપી રહ્યો છે. મળમૂત્રની અંદર રહેલો આ બિચારો ગર્ભ જઠરાગ્નિ વડે અનેક રીતે સંતપ્ત છે. અને એમાં ભગવાન તમારું નામ કેવી રીતે લઈ શકું એમ કરીને ભગવાનની ક્ષમા માંગે છે.
પરંતુ એવું કહેવાય છે કે તે વખતે તો આવું જોઈને એના મનમાં સંકલ્પ જન્મેલો કે ફરી આવું નહીં કરો, જો બહાર જઈશ હું ભગવાનની ભક્તિ કરીશ. પરંતુ સંકટ વાત નહીં પૂછે, સંકટ બાત નહીં પૂછે કો, બિચારો ઊંધો લટકી રહ્યો છે, અનેક સંકટો ભોગવી રહ્યો છે, એને કોઈ પૂછનારો પણ ત્યાં નથી. સોનિત પુરુષ જો મૂલ મત મૂત્રમલ કૃમિ કર્દ માવૃત સો, અહીં ક્યાં સુતેલો છે? સોનિત પુરુષ એટલે તો કે રુધિર અને મળ મૂત્ર બધું અનેક પ્રકારના જીવજંતુઓ કૃમિ પણ બધા હોય એનાથી આવૃત થઈને બિચારો સુતેલો છે. કોમલ શરીર, કેટલું એનું શરીર અત્યંત કોમળ છે. ગંભીર વેદના, વેદના શરીર અત્યંત ગંભીર છે. શીશ ધુની ધુની રોય, એ આ માથું ધૂણા ધૂણા બિચારો રોય રડી રહ્યો છે ત્યાં આગળ માતાના ગર્ભની અંદર. તું નિજે કર્મ જાલ જહાં ઘેરો, હે જીવ તું તારા કર્મની જાળથી ઘેરાયેલો છે. આવી વખતે શ્રીહરિ સંગ તજ્યો નહીં તેરો, ત્યારે પણ શ્રીહરિએ ક્યારે તારો સંગ છોડ્યો નથી. બહુવિધિ પ્રતિપાલન પ્રભુ કીનો, ત્યાં પણ અનેક રીતે ભગવાને તારું પાલન કર્યું. પરમ કૃપાળુ જ્ઞાન તો હિ દીનો, અને ભગવાને અત્યંત કૃપા કરીને તને જ્ઞાન ત્યાં પ્રદાન કર્યું. તો એ દિયો જ્ઞાન વિવેક જન્મ અનેક કી તવ સુધી ભાઈ, જો ભગવાને પરમ કૃપા કરીને આવી સ્થિતિમાં તને જ્ઞાન આપ્યું, જેથી અનેક બધા જન્મનો તને સ્મૃતિ થઈ. તે ઈ સકી હો શરણ જા કે વિશ્વમાં આયા ગુણમયી, અને ત્યારે મનો સંકલ્પ જન્મ્યો કે ભગવાનના શરણે હું જઈશ. જા કી માયા વિશ્વ માયા ગુણમયી, દૈવી યશા ગુણમયી, જેની આ ત્રિગુણમય માયા છે એમાં ભગવાનનું શરણ લઈશ. એવું કહ્યું ને ત્યાં ગીતાની અંદર પણ કહે છે ને, અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતા નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. એ પરમાત્માનું શરણ ગ્રહણ કરું છું. શરણ ગ્રહણ કર્યું ક્યાં? ગર્ભની અંદર. જે કે જીવ નિકાય બસ રસહીન દિન દિન અતિમયી. આ માયા કેવી છે? આ જીવના સમૂહને એને પોતાના પરવશ કરેલો છે, એના જીવન નિરસ બનાવી દેલું છે. સ કરો વેગ સંભાર શ્રીપતિ વિપતિ મહજય મથી દઈ. હે શ્રીપતિ, તમે એકદમ બહુ સ્વરાથી તમે મને આમાંથી મુક્ત કરો. આ પ્રકારનો ત્યાં આગળ વિવેકે જન્મ્યો. પરંતુ જો બહાર આવ્યો કે માયાનો પવન છે એમાં લપટાઈ ગયો અને વળી પાછો સંસારમાં પડી ગયો. આવી જાતની બહુ લાંબી કથા જાતો, પણ હવે તો તુલસીદાસજી મહારાજ વર્ણન કરી રહ્યા છે એટલે એમને અહીં એવું યાદ આવ્યું. ભૂમિ પરત ભા ઢાબર પાણી જેનું જીવ હિ માયા લપટાની. આ વરસાદનું જળ જયારે ભૂમિ પર પડે છે ત્યારે પહેલું જળ છે, અને માટે એકદમ કાદો કિચડો થઈ જાય છે. જેમ આ જીવ માતાના ગર્ભમાંથી બહાર નીકળે તરત જ કેવો માયામાં લપટાઈ જાય છે, તેવી રીતે આ છે ને આગળ. પુની બહુવિધ ગલાની જીયમાની અવ જગ જાઓ ભયવ ચક્રપાની. પેલો કહે છે પુની બહુવિધ ગલાની જીયમાની. આ જીવને વિચારને બહુ ગ્લાની થઈ. અવ જગ જાય ભજવ ચક્રપાની. હવે હું જયારે બહાર નીકળીશ ચક્રપાણી ભગવાનનું ભજન કરીશ, એવું કહે છે. ऐसे કરી વિચાર ચૂપ સાધી પ્રસવ પ્રવન પ્રેરેવ અપરાધી. પણ પેલો પ્રસવનો પવન છે ને એને એવી પ્રેરણા કરી, પ્રેરેવ જો પરમ પ્રચંડ મારો કષ્ટ નાના. ત્યાં જન્મવું એ પણ બહુ મુશ્કેલની વસ્તુ છે. જન્મે ત્યારે પણ પેલા પ્રસવના પવનની એટલી બધી વેદનાઓ થતી હોય છે બિચારો. અને ત્યાં તુલસીદાસજી સો જ્ઞાન ધ્યાન વિરાગ અનુભવ જાતના પાવક દહ્યો. આ યાતના એવી થાય છે કે યાતનાનો પાવક, યાતનો અગ્નિ છે ને, એને પેલા જ્ઞાન ધ્યાન વૈરાગ્ય બધું જન્મેલું બધાને બાળી નાખે. આ જે બિચારો જન્મે ત્યારે બહુ દુઃખી હોય છે, લોકોને ખબર નથી. લોકો બધા આનંદમાં આવે છે, લોકો ચાલુ હસતા હોય છે. આ ભયંકર બિચારો દુઃખ છે, રડતો હોય ત્યારે બધા આનંદ કરતા હોય છે. બીજાને કોઈ ખબર નથી કે કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ આ પ્રસવની વેદનાને કારણે જે કંઈ જ્ઞાન કે વૈરાગ્ય જન્મેલો એ બધું ભૂલી ગયો, વળી પાછો માયામાં લપેટાઈ ગયો. જળ વહી રહ્યું છે એની વાત કરે છે. સીમિત સીમિત જલ ભરહી તરાવા. તો કેટલું બધું જળ જાણે પેલી નદીઓમાં નાળમાં વહી જાય પહાડ પરથી, પણ નદી નાળમાં ન વહી ગયું હોય એ બધું જળ ભેગું થઈ થઈને છેવટે તળાવમાં આવીને એકઠું થાય. સીમિત સીમિત જલ ભરહી તરાવા. ચારે બાજુથી એકઠું થઈને આ જળ બધું તળાવની અંદર ભરાઈ ગયું છે.
એની ઉપમા આપે છે. જેવી સદગુણ સજ્જન પહી આવા, જેવી રીતે સદગુણો ચારે બાજુ સજ્જન પાસે આવતા હોય તેવી રીતે આ જળ પણ ચારે બાજુથી આવીને તળાવમાં ભરાઈ જાય, એકઠું થઈ જાય છે. તો કહે છે અહીં કે આ તળાવનું જેમ સજ્જન લોકો પણ અત્યંત ગંભીર હોય છે. તો ઊંડા હોય તો જ પાણી આવે. પાણી આવે ક્યારે? તળાવ જયારે હોય, તળાવ ઊંડું હોય અને ત્યારે એ પાણી બધું આવીને એમ એકઠું થાય. તેવી રીતે આ સજ્જનો હોય છે ને પણ ગંભીર હોય છે, ઊંડા હોય છે. એટલે કે એમનામાં જેમ તળાવમાં પાણી ગ્રહણ કરવાની શક્તિ છે, પેલું નીચા સ્તર પર હોવાને કારણે, ઊંડું હોવાને કારણે તળાવમાં જેમ પાણી ગ્રહણ કરવાની શક્તિ છે, સજ્જનો પણ આવા ગંભીર હોવાને કારણે ગુણને ગ્રહણ કરવાની શક્તિ છે. એટલા માટે જ્યાં સજ્જન હોય ત્યાં પેલા સદગુણો આપોઆપ આવે ને એકઠા થાય છે. આપણી પાછો નીતિનો ઉપદેશ કર્યો. પછી કહે છે સરિતા જલ જલ નિધિ મહુ જાય. અને જે જળ બધું પેલી નદીઓમાં વહી ગયું, પહાડી નદીમાં, એ છે કાળે કરીને ક્યાં જવાનું છે? સમુદ્રમાં જવાનું છે. જ્યાં સુધી આ નદીનું જળ સમુદ્રમાં ગયું નથી ત્યાં સુધી બિચારો વહ્યા જ કરતું હોય, એને ક્યાં પણ વિશ્રામ ન હોય. પરંતુ સરિતા જલ જલ નિધિ મહુ જાય, આ સરિતાનું જળ, નદીનું જળ જલનિધિ સમુદ્રને પ્રાપ્ત કરે, હોય અચલ, ત્યારે શાંત થઈ જાય. એની બધી ઝંખનાનો, બધી વ્યાકુળતાનો, આ બધાનો છેવટ અંત આવી જાય અને આ નદીનું જળ જે છે એ સમુદ્રને પામીને અચળ બની જાય. જીવી જીવ હરિપાય, આ જીવ બિચારો જન્મ જન્મથી ભટકતો હોય છે, દોડાદોડ કરતો હોય છે. એ પણ ક્યારે અચળ બને? જીવી જીવ હરિપાય, જયારે ભગવાનને પ્રાપ્ત કરે ત્યારે જીવ જેમ અચળ થાય તો નદીઓ પણ સમુદ્રને પ્રાપ્ત કરીને અચળ બની જાય છે, જેમ જીવ ભગવાનને પ્રાપ્ત કરીને અચળ બની જાય. ટૂંકમાં ત્યારે વિશ્રામ મળે. ભગવાનના ચરણ પ્રાપ્ત કરે ત્યારે વિશ્રામ મળે. જેમ નદીને ત્યાં સુધી વિશ્રામ છે નહીં, તેવી રીતે આ જીવમાં વિશ્રામ નથી. ભગવાનને પ્રાપ્ત કરે, એ ભગવાનના ચરણ પ્રાપ્ત કરે ત્યારે વિશ્રામને પ્રાપ્ત કરે. ભક્તિનો ઉપદેશ કર્યો. 14મા દોહામાં કહે છે હરિત ભૂમિ તૃણ સંકુલ, હરિત ભૂમિ તૃણ સંકુલ, સમુજી પરહી નહીં પંથ, સમુજી પરહી નહીં પંથ, जिमि पाखंडवाद ते, जिमि पाखंडवाद ते, गुप्त होई सदग्रंथ, गुप्त होई सदग्रंथ. હવે આમ પાણી આવ્યું એટલે થોડીક વારની અંદર તો ઘાસ ઉગવા માંડી. હરિત આખા મહિનાનું વર્ણન કરી રહ્યા છે. અત્યારે આ શ્રાવણ મહિનાનું વર્ણન થઈ રહ્યું છે. શ્રાવણ સર્વે વરસાદ આવેની વાત થઈ રહી છે. હરિત ભૂમિત્રનો સંકુલ, અને ધીરે ધીરે આ બધી જમીન બધે ઘાસ ઉગી જાય અને જમીન કેવી બની ગઈ? એકદમ હરિયાળી બની ગઈ. પણ એને કારણે થયું શું? સમૂજી પરહી નહીં પંથ. આ જમીન પર જે માર્ગ હતા ને, વનની, આ વનની અંદર પણ જે માર્ગ હતા, જે માર્ગના આધારે આપણે વનની બહાર નીકળી શકીએ, એ બધા માર્ગ ઢંકાઈ ગયા. આમ પાણી પડ્યું, જમીન હરિયાળી બની ગઈ, માર્ગ હતા એ માર્ગ બધા ઢંકાઈ ગયા. તો આ પહેલું ઘાસ છે ને આવે ને બધા માર્ગને ઢાંકી દે છે. માર્ગ ઢાંકીને પછી શું છે કે લોકોને પછી કોઈ જવાનો માર્ગ રહે નહીં, એમને કોઈ માર્ગદર્શન રહેતું નથી. તો એની ઉપમા આપે છે તુલસીદાસજી મહારાજ. જીવી પાખંડવાદ તે ગુપ્ત હોઈ સદગ્રંથ. આ સદગ્રંથ, આ શાસ્ત્રો જે છે ને એ માર્ગ છે. આપણું જીવન આ સંસાર કે જંગલ સમાન છે, વન સમાન છે. અને વનમાં જો આપણને માર્ગદર્શન ન હોય તો આપણે વનની બહાર ના નીકળી શકીએ. ઘનઘોર વન હોય અને તો ત્યાં જેવી રીતે બધા અટવાઈ જાય ને, તેવી રીતે આ સંસારની અંદર પણ કોઈ પ્રકારના માર્ગદર્શન વગર આ બિચારા જીવો અટવાઈ જ રહ્યા હોય છે. તો બધા જીવોને કે સંસારીઓને માર્ગદર્શન આપવા માટે શાસ્ત્ર, સદગ્રંથ. એ સદગ્રંથ હોય તો એના આધારે આપણે આ વનમાંથી બહાર નીકળી શકીએ. પણ તે વખતે પેલા પાખંડ લોકો આવી જાય છે. એ પાખંડ લોકો આવીને પેલું ઘાસ જેવી રીતે પેલા રસ્તાને ઢાંકી દે, તેમ પાખંડ લોકો આવીને આ સદગ્રંથનો જે માર્ગ એને ઢાંકી દે છે. વેદ વગેરે પાખંડ કોને કહેવાય? જે શાસ્ત્રને પ્રામાણ્ય ના આપે, જે માત્ર પોતાના તર્કને પ્રામાણ્ય આપે. કેવો તર્ક? એ પણ વળી પાછો જે વિકૃત તર્ક, એની બુદ્ધિ જેવી હોય છે, વિકૃત તર્ક કરે, એને જ સત્યતા આપે, પ્રામાણ્ય આપે, શાસ્ત્રને પ્રામાણ્ય ના આપે. એ શું ઉપદેશ કરે ખબર છે? નશ્યાપ્તવાદા નભસ
નિપતંતિ મહાસુરા યુક્તિમદ વચનમ ગ્રાહ્યમ મયાન્યશ્ચ ભવદ્વિધૈ. એ મહાસુર ગણો કે અસુર ગણો આપતવાદા નવસ ન નિપતંતિ. આ બધા શ્રુતિ વગેરે આપણે છે ને આપત વાક્યને પ્રમાણ માનીએ છીએ. 6 પ્રમાણમાં વાક્ય આપત વાક્ય એટલે કે જે જ્ઞાની મૂળ પુરુષ હોય અને વળી પાછો નિસ્વાર્થ હોય અને વિશ્વસનીય હોય. આ વિશ્વસનીય પુરુષનું વાક્યને આપણે પ્રમાણ માનીએ છીએ. તો શાસ્ત્રને આપણે આપતા વાક્ય માનીએ કે શાસ્ત્રો તો ભગવાન વડે કે ઋષિ મુનિ વડે રચાયેલા હોવાના કારણે એને આપણે આપતા વાક્ય માનીએ છીએ. નહીં આપતવાદા નભસો નિપતંતિ. પેલા કે કોણે કહ્યું? કયા આપતા વાક્ય છે? આગે આકાશમાંથી ભાઈ ઉતરી આવે છે. યુક્તિમદ વચનમ ગ્રાહ્યમ. હવે આપણે એમ કહીએ છીએ કે શાસ્ત્રમાં શ્રદ્ધા આવવી જોઈએ. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. શાસ્ત્રને ગુરુવાક્ય સત્ય છે એ પ્રકારની આપણો નિશ્ચયને શ્રદ્ધા કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રનું વાક્ય આપણે સાંભળીએ ત્યારે આપણે એને પડકારીએ નહીં. શાસ્ત્રના વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ, પડકારીએ નહીં. બે રીતે થઈ શકે ને. કશું આપણે કહેવામાં આવે તો આપણે પડકાર કરીએ કે આવું કોણે કહ્યું, શા માટે, કેવી રીતે. અથવા બીજી વૃત્તિ કેવી છે, કહેવામાં આવે ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એને શ્રદ્ધા કહેવાય કે જ્યાં શાસ્ત્રના વાક્યને અનુકૂળ તર્કથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, કારણ કે એને પ્રમાણ ગણવામાં આવે છે. તો પેલા જે હોય છે એ લોકો પડકારતા હોય છે. ક્વેશ્ચન, એક પ્રશ્ન પૂછ્યો જુદી વસ્તુ છે, પડકારો બીજી વસ્તુ છે. યુક્તિમદ વચનમ ગ્રાહ્યમ. પેલા કે શાસ્ત્ર વાસ્ત્રને છોડી દો. જે યુક્તિમદ વચનો હોય અર્થાત તર્કયુક્ત હોય એ વસ્તુ જ સ્વીકારવી જોઈએ. આપણે તર્ક નહીં, શાસ્ત્રને સ્વીકાર લઈએ પછી તર્ક આપણે લગાડીએ. પેલા શાસ્ત્ર કે સ્વીકારીને પછી આપણે અનુકૂળ ચિંતન કરીએ. પેલા શું કહે છે કે નહીં શાસ્ત્ર પણ જો તર્કને અનુરૂપ હોય તો સ્વીકારી શકાય. મયા અન્ય ઈશ્ય ભવદ વિધેય. હું હોઉં કે તમે હો કે ગમે તો હોય, જે તર્ક સંગત હોય વસ્તુ સ્વીકારવી જોઈએ. તો યુક્તિયુક્ત વાક્ય શું છે? એ કે સત્ય ક્યારેય પણ સિદ્ધ થઈ ના શકે. ભગવાન કે સત્ય જે છે એ ક્યારેય પણ પુરવાર નથી. એવા સાચી જ છે. કોઈ ભગવાનને પુરવાર ન કરી શકે. ભગવાનની વાતમાં પહેલેથી શરૂઆત થઈ ગઈ શાસ્ત્રમાં. ભગવાન છે કે નહીં, હવે આપણે સ્વીકાર એ આપણે નક્કી કેવી રીતે કરવું? શાસ્ત્ર કે ભગવાન છે માટે આપણે સ્વીકારીએ. પેલા લોકો પૂછે કોણે કે ભગવાન છે, શા પર કહો છો? એમાં લોકો બિચારા બહુ પછાડ ખાઈ જાય છે. એટલા પેલા ધાર્મિક લોકો ભગવાન છે એવું સિદ્ધ કરવા જાય તર્કથી, કે ભગવાન કોને કહેવાય? જે બધા કૃપા કરતો હોય, બધો જે સદગુણ ધરાવતો હોય, અનંત કલ્યાણ ગુણ ગણ ધરાવતો નામ ભગવાન. અંતેથી એવું એ લોકો સિદ્ધ કરવા જાય કે જો ભગવાન કેવો કૃપાળુ છે, કેવો. તરત પેલો કે કોણે કહ્યું ભગવાન કૃપાળુ છે? આ ભૂખમારો કેમ છે, આમ કેમ છે, આ ખૂન કેમ છે, પેલું કેમ છે. અંતેથી એવી તર્ક તમે ભગવાન છે એવી દલીલ કરીને સિદ્ધ કરવા જાઓ તો અનેક દલીલો કરીને ભગવાન નથી એવું સિદ્ધ કરી આપે લોકો. એટલે આ ભગવાન છે કે સત્ય છે એ કોણ સિદ્ધ કરી શકે? એ તર્કથી કોઈ દિવસ પુરવાર ન થાય. એ તો માત્ર શાસ્ત્ર કહે છે એ બધી સ્વીકારીને પછી અનુકૂળ તર્કથી આપણે સમજી શકીએ. ભગવાન પુરવાર કરવાનો વિષય નથી, ભગવાન સમજવાનો વિષય છે. ગોડ ઇઝ નોટ ટુ બી બિલીવડ, હી ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. પરંતુ એને સમજવાને બદલે પુરવાર કરવા માંગે એટલે કે જો ભાઈ આ સત્ય કે ભગવાન ક્યારે સિદ્ધ થઈ જ ના શકે, કોઈ પુરવાર ના થઈ શકે. અને કોઈ પ્રમાણ, બધા પ્રમાણ મર્યાદિત હોય. આપણી પાસે જ્ઞાનેન્દ્રિયો છે, આ બધા પ્રમાણ મન બુદ્ધિ છે, બધા મર્યાદિત છે. એટલા જ માટે નૈયાયિક લોકોનો નિયમ છે કે એક પ્રમાણથી જે વસ્તુ જાણી એને બીજા પ્રમાણથી આપણે એને સમર્થન મળવું જોઈએ તો જ. ટૂંકમાં આપણે આંખથી જોયું કે આ ચાંદીનો ટુકડો પડેલો છે, પછી ચાંદીનો ટુકડો છે એવું ક્યારે નક્કી થાય? કોઈ ઝવેરી પાસે જઈએ અને પછી જયારે એની પાસેથી આપણે ખાતરી થાય કે આ ચાંદી છે ત્યારે જ ચાંદીનો ટુકડો સ્વીકારાય ના સ્વીકારાય. એટલે ટૂંકમાં કોઈ પણ એક પ્રમાણને પણ આપણે પછી પાછું ટૂંકમાં ખાતરી કરવી પડે. પણ એ પાછું ઝવેરી કરવું એ બરાબર છે કે નહીં ખરી, બીજા ઝવેરી પાસે જવું પડે, સેકન્ડ ઓપિનિયન પાસે જવું પડે. એ સાચું એમ ટૂંકમાં દરેક પ્રમાણ પોતાની ખાતરી માટે બીજા પ્રમાણ આધાર રાખતો અનવસ્થા દોષ આવી જાય અને તેથી એ કહે છે કશું સિદ્ધ થઈ જ ના શકે. દુનિયામાં કશી વસ્તુ સિદ્ધ થાય જ નહીં. આ તો બધી માયા જ છે અને એના મૂળમાં માત્ર શૂન્ય છે, બીજું કઈ છે જ નહીં. આવો નિર્ણય થયો અંતેથી. અને કોણે કહ્યું? પણ વેદ કહે છે કે ઈશ્વર છે, તો શું થઈ ગયું? વેદ તો અપૌરુષ છે, કોણે કહ્યું? વેદ અપૌરુષ છે એવું કોણે કહ્યું?
પુરુષની રચનાથી કોણે કહ્યું? અરે આ બધા મનુષ્ય બનાવેલી વસ્તુઓ છે. અને વેદના જમાનામાં બધું બરોબર હતું, ત્યારે માણસ મળે બરોબર હતું. હવે ના ચાલે. હવે અમે કહીએ છીએ ને એ વેદ છે. આ તો જૂનું થઈ ગયું બધું. ત્યાં સુધી લોકો કહેનારા છે કે આ બધા પૂર્વ પક્ષો ભૂલી જવાનું, આ બધું વેદાંતના ચર્ચા હતું એ જૂની થઈ ગઈ. હવે વસ્તુઓ કામ લાગતી જ નથી. તેમ વેદ કહે છે ને એ પણ એ વખતે કામ લાગતું હતું. હવે કશું કામ ના લાગે. હવે અમે કહીએ છીએ કામ લાગે. આમ કરી કરીને ટૂંકમાં વેદની અંદર કહ્યું છે. કોણે કહ્યું કે અહીંયા આહુતિ આપો ને સ્વર્ગ મળે? એવું વળી ક્યાંથી લાવે? અને તમે અહીંયા આગળ શ્રાદ્ધ કરો ને પેલા પિતૃઓને ત્યાં મળે એવું કોણે કહ્યું? જો એક જણે ખવડાવવાથી બ્રાહ્મણને ખવડાવવામાં શું છે? તો કહે છે કે આ બ્રાહ્મણ ભોગવેલી વસ્તુ છે, બ્રાહ્મણને ખાવાનું હોય એટલા માટે શ્રાદ્ધમાં શું કરવામાં આવતું હોય છે? બ્રાહ્મણ આપણે બોલાવીએ, એ બ્રાહ્મણમાં પિતૃઓનું આવાહન કરી અને બ્રાહ્મણને જમાડીએ એટલે પિતૃઓને મળે છે એવી આપણી માન્યતા છે. કોણે કહ્યું? એકને ખવડાવતો બીજો જે ખાઈ શકતો હોય તો બહુ સારું થઈ ગયું. ભાઈ ત્યારે તમારા પિતાજી કે કોઈ જયારે બહાર ગામ જાય ત્યારે તમે એને ભાથું શું કોણ આપો છો? તમે અહીંયા ખાઈ લેજો ને, તેને મળી જશે. આવી રીતે જાત જાત દલીલો કરે ને તમારે જે જઈ રહી શ્રદ્ધા બધું ઉઠાવી મૂકે. ટૂંકમાં આ 10 મિનિટ અત્યારે ચાલે ને તો આપણામાં જે કઈ શ્રદ્ધા છે બધી ઉડી જાય. હવે દલીલો કરવામાં આવે, વાત સાચી જ છે. આપણે ક્યાં જઈએ? એટલા માટે આવા બધા પાખંડ લોકો જે હોય છે ને, આ પાખંડ લોકો પેલા ઘાસ જેવા છે. કેવા ઘાસ જેવા? પેલા વર્ષા ઋતુના પહેલા ઘાસ જેવા છે. જેમ બધા માર્ગને ઢાંકી દે તેવી રીતે આ પાખંડ લોકોના વાક્યો છે એ સદગ્રંથને ઢાંકી દે. અને લોકોને બિચારાને કોઈ માર્ગદર્શન રહે જ નહીં. જેમ અથડાયા કરે ને, પણ જંગલમાં જયારે માર્ગ ના હોય ત્યારે અથડાયા જ કરીએ આપણે. કાંટામાં એમ જ પડીએ છેવટે અને આપણે બહુ અવદશા થાય. તેવી રીતે આ બિચારા લોકોની અવદશા થતી હોય કોઈ પણ માર્ગદર્શન ના રહે. એટલા માટે હવે તુલસીદાસજી મહારાજ આની ઉપમા આપે છે. એટલું સારું છે કે આ ઘાસ બહુ લાંબુ ટકતું નથી. પેલી વર્ષા ઋતુ જતી રહે, શરદ ઋતુ આવે ને બધું સુકાઈ જાય. સુકાય એટલે પેલા માર્ગ વળી પાછા એકદમ છતા થઈ જાય, પછી વાંધો નહીં. તેવી રીતે આ શાસ્ત્રો પણ એવા છે ને કે કદાચ આમાં પાખંડ લોકો આવી જાય. આ હિન્દુસ્તાનમાં આવેલા જ છે, બધા પાખંડ લોકો બહુ આવેલા છે. અને એને કારણે શંકરાચાર્ય બનવાની જરૂર પડે ને. ટૂંકમાં એ આવી જાય ખરા, પણ વળી પાછી પેલી શરદ ઋતુ આવે એટલે વળી પાછા પેલા માર્ગ જેમ છતા થઈ જાય. તેવી રીતે વળી પાછા આવે આ વૈદિક ધર્મનું રક્ષણ કરનારા અને વળી સદગ્રંથોનો માર્ગ છે છતાં થઈ જાય. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળ વર્ણન કરે છે પાછું. આમ શ્રાવણ મહિનાનું વર્ણન સમાપ્ત થયું. ભાદ્રપદનું વર્ણન કરે છે. વર્ષા ઋતુના 2 મહિના શ્રાવણ અને ભાદરવો. દાદુર ધુનિ ચહુ દિશાંગ સોહાઈ, દાદુર ધુનિ ચહુ દિશાંગ સોહાઈ, વેદ પઢી જનુ બટુ સમુદાય, વેદ પઢી જનુ બટુ સમુદાય, નવ પલ્લવ ભય વિટપ અનેકા, નવ પલ્લવ ભય વિટપ અનેકા, સાધક મન જસ મિલે વિવેકા, સાધક મન જસ મિલે વિવેકા, અર્ક જવાસ પાત બિनु ભયો, અર્ક જવાસ પાત બિनु ભયો, અજસ સુરાજ ખલ ઉદ્યમ ગયો, જસ સુરાજ ખલ ઉદ્યમ ગયો, खोजत कत हूँ मिली धूरे, खोजत कत हूँ मिली धूरे, करे क्रोध जिमि धर्म ही दूरे, करे क्रोध जिमि धर्म ही दूरे, शशि संपन्न सोहमहि कैसे, शशि संपन्न सोहमहि उपकारी कई संपत्ति जैसे, उपकारी कई संपत्ति जैसे, निशितम घन खद्योत विराजा, निशितम घन खद्योत विराजा, जिमि दंभिन कर मिला समाजा, जिमि दंभिन कर मिला समाजा,
महावृष्टि चली फूटी कियारे, महावृष्टि चली जिमि सुतंत्र भय बिगरहि नारे, जिमि सुतंत्र भय बिगरहि कृषि निरावहि चतुर किसाना, कृषि निरावहि जिमि बुध तजहि मोद मद माना, जिमि बुध तजहि मोह मद माना. હવે વધારે વરસાદ આવી રહ્યો છે ભાદરવામાં, એનું વર્ણન કરે છે. દાદુર ધૂની ચહુ દિશા સોહાય, દાદુર પેલા દેડકા, દાદુર ધૂની ચહુ દિશા સોહાય, આ દેડકાનો ધ્વનિ ચારે બાજુ સંભળાઈ રહ્યો છે. તો એની ઉપમા આપે છે. વેદ પઢાઈ જન બટુ સમુદાય, જેમ બ્રહ્મચારીનો સમુદાય વેદનું પઠન કરી રહ્યો હોય ચારે બાજુ, એવું છે ને કે આ ભાદ્રપદને પેલા સામવેદી લોકો હોય છે ને, સામવેદી લોકોનું જે ઉપાકર્મ એટલે કે જનોઈ આપવાનું જે કર્મ હોય છે ને 15 દિવસ મોડું હોય છે. એટલે ઋગ્વેદી લોકો 1 દિવસ વહેલા હોય, યજુર્વેદનું આપણે શ્રાવણ પૂર્ણિમા હોય, સામવેદ લોકો 15 દિવસ પછી આવે. એટલે ભાદ્ર મહિનાની શરૂઆતમાં આવે, 3 ની આસપાસ આવે ત્યારે. એટલે કલ્પના કરો કે તળાવ હોય તો ત્યાં આ બધી આવી રીતે બધાની જનોઈ બદલાઈ રહી છે, તો જનોઈ અપાઈ રહી છે. હા, જનોઈ અપાઈ રહી હોય અને તેથી તે વખતે પછી એ લોકો અથવા બદલાઈ રહ્યો ત્યારે વેદનો ધ્વનિ કરતા હોય, બટુકો ચારે બાજુ બધા હોય, અનેક બધા બટુકો આવે હોય, બધા ગુરુજી એમના જનોઈ બદલાઈ રહ્યા હોય અને વેદનો ધ્વનિ થઈ રહ્યો હોય. એક કિનારે કોઈ મંત્રોનો ધ્વનિ થયો હોય, બીજા કિનારે બીજા મંત્રોનો ધ્વનિ થઈ રહ્યો હોય. એટલે પેલા આ દેડકા બોલે ત્યારે એમાં કોઈ પ્રકારનો પેલું લય ને એવું તાલ નથી હોતો. તેવી રીતે અનેક બધા બટુકો જયારે જુદા જુદા મંત્રોનો જયારે ધ્વનિ કરતા હોય ત્યારે જાણે કે આમ એક વેદનો ધ્વનિ આવી રહ્યો છે, જેમ દેડકા ચારે બાજુથી બધો ધ્વનિ કરી રહ્યા હોય. ન પલ્લવ ભય વિટપ અનેકા, સાધક મન જસ મિલે વિવેકા. હવે શ્રાવણ મહિનામાં વરસાદ પડ્યો એટલે ભાદર મહિનામાં બધા વૃક્ષોમાં ખૂબ પાંદડા આવી ગયા, પલ્લવિત થઈ ગયા વૃક્ષો બધા. ન પલ્લવ ભય વિટપ અનેકા, અનેક બધા વૃક્ષો, બધાની પણ અનેક બધા વૃક્ષો નવ પલ્લવિત થઈ ગયા. એની ઉપમા આપે છે સાધક મન જસ મિલે વિવેકા. આ સાધકના મનને જયારે વિવેક પ્રાપ્ત થાય ત્યારે એનું મન કેવું પલ્લવિત થઈ જાય. સાધક હોય ખરો, વિવેક જયારે ન હોય ત્યારે એની સાધના કરતો હોય એ કોઈને કોઈ ફળની પ્રાપ્તિ માટે કરતા હોય. સાધક હોય ખરો પણ વિવેક જયારે ન હોય ત્યારે વિવેકનો અર્થ એવો થયો કે ભાઈ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્ય વચ્ચેનો વિવેક. એટલે વિવેક જન્મે કે જીવનો નિત્ય વસ્તુ ઈચ્છી રહ્યો છું, અનિત્ય નહીં. અને હું જે ઈચ્છેલો નિત્ય વસ્તુ છે, અનિત્ય વસ્તુ ક્યારેય મને ઈચ્છું છે ન આપી શકે. એ નિત્ય વસ્તુ ખરેખર તો આત્માથી જ પ્રાપ્ત કરવાની છે, અથવા નિત્ય વસ્તુ એટલે ભગવાન, અને અનિત્ય એટલે જગત. તો કે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક એટલે ઈશ્વર અને જગત વચ્ચેનો વિવેક. એટલે હવે જયારે સાધના કરે ત્યારે કોઈ અનિત્ય વસ્તુની માંગણી ના કરે. અત્યારે સાધના કરે ત્યારે પણ એને એમ કે કઈ ને કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય એવામાં એને ક્યાંક આકર્ષણ હોય છે. અને એ સાધનાઓ બધી એવી જાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની થતી હોય છે. પછી વિવેક પ્રાપ્ત થતા ખબર પડે કે નહીં આવી સિદ્ધિઓ મને પ્રાપ્ત થાય, અણિમાદી સિદ્ધિ પ્રાપ્ત તો પણ ખરેખર મારું જીવનનું ધ્યેય સિદ્ધ થવાનું નથી. અને માટે એ સિદ્ધિઓ પ્રત્યે પણ એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે કહે છે આ ત્યારે એની સાધના બહુ સુંદર થઈ જાય છે. પેલી જયારે ફળની કામના સાથે કંઈ કરવામાં આવે ત્યારે એમાં શોભા નથી હોતી. ત્યારે હવે ફળથી નિરપેક્ષ રહીને જયારે હવે સાધના કરવામાં આવે છે ત્યારે સાધના અત્યંત શોભાયમાન થાય છે. ટૂંકમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરવામાં આવે અને ત્યારે એ કર્મ જે અત્યંત શોભાયમાન થઈ જાય, આ સાધક પણ શોભાયમાન થઈ જાય. એટલે જેવી રીતે નવા બધા પાંદડા આવવાના કારણે આ વૃક્ષો બધા શોભાયમાન થઈ ગયા, નવ પલ્લવિત થયા, તેવી રીતે જાણે કેમ વિવેક પ્રાપ્ત થાય તો સાધકનું મન પણ પલ્લવિત થઈ જાય. જો કશું કરે કર્મ અનબાની, વાસુદેવ અર્પિત નૃપ જ્ઞાની. આ જ્ઞાની રાજા હતો જે કે મન માણેથી કે શરીર કર્મ કરે બધું વાસુદેવને સમર્પિત કરતો હતો. આ પ્રકારે વિવેકનો ઉપદેશ કર્યો. જયારે મોટા ભાગના વૃક્ષોને પાંદડા આવ્યા, કેટલાક વૃક્ષો એવા જેને પાંદડા જતા પણ અર્ક જવાસ પાત બેનું ભયું. અર્ક એટલે આંકડો અને જવાસ
જવાસ એટલે જવાસો જે કહ્યું તો કે આંકડો જવાસો આ બધા જે છે ને છોડ કે વૃક્ષો એ પાંદડા વગર નથી જાય. એમના આગળ ગ્રીષ્મ ઋતુમાં પાંદડા આવેલા, પણ જેવા વરસાદની ઝડી પડે એટલે બધા પાંદડા પડી જાય. અર્ક જવાસ પાત બેન ભયું, આ આંકડો જવાસ વગેરે બધા પાંદડા વગરના થઈ ગયા. ટૂંકમાં એમની પાનખર ઋતુ અત્યારે આવતી હોય. જસ સુરાજ ખલ ઉદ્યમ ગયું, હવે નીતિનો ઉપદેશ કરે છે કે જસ સુરાજ, જેમ સુરાજ્ય પ્રાપ્ત થાય, ખલ ઉદ્યમ ગયું, કુરાજ અને સુરાજ. તો જયારે સુરાજ પ્રાપ્ત થાય ત્યારે પેલા દુષ્ટ લોકો હોય એનો ઉદ્યમ જેમ જતો રહે. આ આંકડો અને જવાસ વગેરેનો ઉદ્યમ એવો હોય છે ને કે બહુ દુઃખ આપનારા હોય બધા. ભાડે ખલ બહુ ચોર જુવારા, જે લંપડ પર ધન પરદાર વગેરે. ટૂંકમાં જયારે કુરાજ જે હોય ને, કુરાજ ને પેલું ગ્રીષ્મ ઋતુ જયારે હતી ને ત્યારે ગ્રીષ્મ ઋતુ કેવી છે, શોષણ કરનારી છે. તો ગ્રીષ્મ ઋતુને કુરાજ જયારે સરખાવ્યું, જેમ રાજા પ્રજાનું શોષણ કરતો હોય તેવી રીતે ગ્રીષ્મ ઋતુ બધાનું શોષણ કરતી હોય, એટલે ગ્રીષ્મ ઋતુને કુરાજ જે સરખાવ્યું. અંતે વખતે અનેક બધી આવી નકારાત્મક વસ્તુઓ હોય એ બધાનું જોર બહુ વધી જતું હોય. તેમ રાજા પણ જો પ્રજાનું શોષણ કરતો હોય ત્યારે અનેક બધા દુષ્ટ કે ધૂર્ત લોકો હોય એ લોકો જે છે એમને બહુ સારી વસ્તુ થઈ જતી હોય છે. પરંતુ હવે વરસાદ જયારે આવ્યો અને ત્યારે સારું રાજ્ય આવ્યું કે તરત પેલા ધૂર્ત લોકો છે, દુષ્ટ લોકો છે એનો ઉદ્યમ બધો જતો રહ્યો, જેમ પેલા આંકડા વગરના પાન જતા રહ્યા. વળી પાછો રાજનીતિનો ઉપદેશ. ખોજ કતહુ મિલહી મિલી હે ધૂરી, કરે ક્રોધ જેમી ધર્મ હી દૂરી. હવે કહે છે કે ગમે ત્યાં શોધો પણ ધૂળ નથી મળતી. હવે શું થઈ ગયું, કઈ શ્રાવણ મહિનો વરસાદ આવી ગયો એટલે હવે કિચ્ચર થઈ ગયું, શું કઈ, અને એટલે ક્યાંય ધૂળ મળતી નથી, શોધવા જવી પડે. શહેરની અંદર પણ ના આવે તો વનમાં તો ના જ મળે. તમારે ક્યાંક ધૂળ જોઈતું હોય એટલે ક્યારેક વાસણ માંજવા માટે કશામાં ઘણી વાર થતું હોય છે કહેવા માટે કે બીજા કશા માટે આવી ધૂળ જોઈતું તો મળે નહીં તમને. ક્યાંક તમારે કોઈ ગુફામાં જવું પડે, ત્યાં કદાચ જરા તારા મળે તો, બાકી ક્યાંય ના મળે. ખોજ ન કતહુ મિલી હે ધૂરી, ક્યાંય પણ શોધવા છતાં ધૂળ મળતી નથી. કરે ક્રોધ જેમી ધર્મ હી દૂરી, જેમ ધર્મ આવે અને ક્રોધ દૂર થઈ જાય, જે ધર્મ આવે અને ક્રોધ દૂર થઈ જાય તેવી રીતે આ વરસાદ આવ્યો, બધી ધૂળ દૂર થઈ ગઈ. ધૂળ આવે એટલે પછી આપણી આંખો વગેરે બળેનું જાત જાતનું થાય, તેવી રીતે આ ક્રોધને કારણે આપણું મન બળતું હોય છે. પરંતુ જો ધર્મ આવ્યો તે ક્રોધ નાસી જાય છે. અથવા એવું પણ કહેવાય, અથવા બીજી રીતે કરે ક્રોધ જેમી ધર્મ હી દૂરી, ક્રોધ આવે એટલે ધર્મ દૂર જતો એમ પણ કહેવાય. ક્રોધ આવે ધર્મ ક્યાંનો ક્યાં દૂર ભાગી જાય, ધર્મ ક્યાંય મળે નહીં. ક્રોધ આવે ને એટલે ધર્મ, જેવી રીતે પેલો વરસાદ આવે એટલે ધૂળ ક્યાંય ના મળે તેમ ક્રોધ આવે એટલે ધર્મ ક્યાંય મળે છે નહીં. ક્યાંક ક્યાંક મળે એવું છે ને કે ક્યાંક ક્યાંક, એટલે કહે છે કે કેટલાક મહાત્મા એવા હોય છે કે ક્રોધ આવે છતાં ધર્મ બચી રહેતો હોય છે. કોઈ એવા હોય છે મોટે ભાગે ક્રોધ આવે એટલે ધર્મ જતો જ રહે. ક્યાંક ક્યાંક એવા હોય છે મહાત્માઓ કે ક્રોધ કરે તો ધર્મ ક્યાંક થોડો રહી જતો હોય છે. જેમ વરસાદ આવે તો તમને પેલી ગુફામાં ક્યાંક ક્યાંક ધૂળ જેમ મળે તેવી રીતે ક્રોધ આવે તો કોઈક મહાત્માનો ધર્મ રહી જાય, બાકી ક્રોધ આવે તો ધર્મ નામની વસ્તુ રહે નહીં. આ વૈરાગ્યની વાત કરે. સસી સંપન્ન સોહ મહી કૈસી, સસી એટલે સસ્ય ધાન્ય, સસી સંપન્ન સોહ મહી કૈસી. આ સસી એટલે ધાન્ય આવ્યું, ધાન્ય ત્યાં મહી સંપન્ન થઈ ગઈ. ઉપકારી કઈ સંપત્તિ જૈસી, બહુ સુંદર ઉપમા આપી. ઉપકારી મનુષ્યને સંપત્તિ પ્રાપ્ત થાય તેવી રીતે તો પૃથ્વી જયારે ધાન્યથી લદાઈ ગઈ ત્યારે કેવી થઈ ગઈ, ઉપકારી મનુષ્યને ધન પ્રાપ્ત થાય તેવી રીતે થઈ ગઈ. શોભા આમે પૃથ્વી તો ઉપકારી જ છે, પૃથ્વી તો બધા પર નથી ચાલતું. તો આમે પણ પૃથ્વી તો ઉપકાર કરનારી જ છે બધા પર. પરંતુ એટલે પૃથ્વીમાં ધાન્ય ના હોય ત્યારે પણ ઉપકાર થતો હોય. પૃથ્વીમાં જયારે ધાન્ય આવી જાય ત્યારે આમ એટલે કે જયારે એ પાકથી લસલસતી હોય ત્યારે તો અત્યંત ઉપકાર કરનારી બને કે ઉપકાર કરવાની વધારે સમૃદ્ધિ આવે. કે પૃથ્વી ઉપકાર કરવો એ પૃથ્વીનો સ્વભાવ જ છે, પણ જયારે એ ધાન્યથી લચી જાય, લદાઈ જાય ત્યારે તો એકદમ ઉપકારની સામગ્રી વધારે આવી ગઈ ને. તો ઉપકારી મનુષ્યો પોતાની બધું હોય કે ના તો ઉપકાર કરતા છે. ધન આવે ત્યારે ઉપકારની સામગ્રી વધી ગઈ ને માટે એકદમ શોભાયમાન થઈ જાય. તો જેવી રીતે આ ધાન્ય આવવાને કારણે ઉપકાર પૃથ્વી વધારે શોભાયમાન થાય તેવી રીતે
ઉપકારી મનુષ્યો પણ ધન પ્રાપ્ત થાય ત્યારે વધારે શોભાયમાન થાય. નિશિતમ ઘન ખદ્યોત બિરાજા. રાત પડે ત્યારે શું થાય છે કે એવું કહેવાય છે કે ભાદરવાની રાત જરા વધારે ઘનઘોર હોય અને વાદળો પણ હોય અને તેથી રાત છે ને જરા વધારે અંધારી હોય તે વખતે ખદ્યોત પેલા આપણા શું કહેવાય ને આગિયા ચારે બાજુ બધા નીકળી પડે. ઘણી વાર તો ઝાડની આસપાસ એટલા બધા આગિયા હોય કે આગિયાના પ્રકાશમાં આખું વૃક્ષ પણ દેખાઈ જાય તમને, પણ જરાક જ વાર દેખાય. એટલે આજ્ઞાઓ એકદમ ચારે બાજુ નીકળી પડે ને એને ઉપમા આપે છે જેવી દંભીન કરે મેલા સમાજ. દંભી લોકોનો સમાજ મળ્યો ને છે નહીં પોતાની પાસે, છતાંય પ્રકાશ દેખાડનાર છે ને આજ્ઞા. તે રીતે દંભી લોકો પણ પોતાની પાસે ન હોય દેખાડો કરનારા છે ને, તો આજ્ઞાઓ જે નીકળી પડે છે રાત્રે જાણે પેલા દંભી લોકોનો સમાજ ન હોય એવી રીતે. એટલે અવિદ્યા છે, રાત છે એટલે ખરેખર તો ચમકાર ના હોવો જોઈએ, પ્રકાશ ના હોય. સર રાતમાં પ્રકાશ દેખાય કે દંભત છો ને, તેમાં દુષ્ટ લોકો હોય, અજ્ઞાની હોય, અને તેથી ખરેખર એમાં ધર્મ નથી. ભેગા થઈને ધર્મની વાતો કરતા હોય, બધા પાખંડની વાતો કરતા હોય, એટલે આજ્ઞાઓના સમાજને પેલા દંભી લોકોના સમાજ સાથે સરખાવ્યો. મહાવૃષ્ટિ ચલી, ફૂટી કિયારી, ફૂટી કિયારી. ખૂબ બધી વરસાદ આવ્યો હતો, પછી વરસાદ એકદમ વધી ગઈ ભાદરવામાં. એટલે ખેડૂતો ક્યારા કરે ને, ક્યારા બધા એની ઉપર તોડીને વરસાદ ચાલી જાય. એટલે ખેડૂતો કરેલા ક્યારે જેમ તૂટી જાય બધા વરસાદને કારણે. તેમ શું થતું હોય છે, જેવી સ્વતંત્ર ભય ભેગે રહીનારી. આ તો આ અભિપ્રાય તો ખાલી એટલે જેમ એવું કહેવામાં આવે છે કે સ્ત્રી જયારે સ્વતંત્ર સાથે બગડી જાય નો અભિપ્રાય છે ટૂંકમાં. પણ એટલે ખૂબ વૃષ્ટિ આવવાને કારણે કાર્યો જેમ તૂટી જાય, કેવી રીતે સ્વતંત્રતા મળી જાય તો આ સ્ત્રી બગડી જાય હશે, એમનો અનુભવ જે હશે તે. આ બધું જે કહેવામાં આવ્યું છે તો બધું પેલી સ્મૃતિ બધાને કારણે એના આધારે કહેવામાં આવ્યું છે, એ જમાનામાં લાગુ પડતું હોય. અહીં તો બહુ લાંબુ પ્રવચન છે, એના માટે હું નહીં વાંચ્યું પ્રવચન. એટલે ન સ્ત્રી સ્વાતંત્ર્યમાં હતી એવું કહેવામાં આવ્યું જ છે. સ્ત્રી જયારે કુમાર અવસ્થામાં હોય ત્યારે પિતા રક્ષણ કરે, યુવાન થાય ત્યારે પતિ રક્ષણ કરે, વૃદ્ધ થાય ત્યારે પુત્ર રક્ષણ કરે, ક્યારે પણ સ્ત્રી અરક્ષિત ના હોય. અંતે એને હંમેશા રક્ષિત હોવી જોઈએ એવી માન્યતા છે સ્ત્રી માટેની. મારે એટલા માટે કહેવામાં આવે અહીંયા કે સ્વતંત્ર થઈ જાય તો શું થાય, પછી કોઈ રક્ષા કરનાર ન રહે, માર્ગદર્શન આપનાર ન રહે વગેરે. ચાલો, કૃષિ નિરાવહી ચતુર કિસાન. અહીંયા તે ઇઝ નોટ સેફ ટુ ટોક અબાઉટ ધેટ હિયર એનીવે. અને ખોટી વસ્તુ છે. જી બુદ્ધ તજે મોદ મદમાના. કૃષિ નિરાવહી ચતુર કિસાન. હવે પછી જયારે વરસાદ પડ્યો એટલે શું થાય છે કે ધાન્ય તો આપણે આપણે વાવ્યું હોય અને એને કારણે એટલે બીજ વાવ્યા હોય એટલે બધા જે આપણે ધાન વાવ્યું તો ઉગે. એટલે આપણે ઉગાડવું એ ધાન તો વાવવા માટે વાવવું પડે, બીજ વાવવા પડે. પણ ન જોઈતી વસ્તુની જાતે ઉગી જતી હોય. અંગ્રેજીમાં કહે વીડ્સ એટલે શું, પેલું નકામું ઘાસ બધું. જેમ આપણે પેલી લોન ઉગાડીએ નકામું ઘાસ આવી જાય, અને ખેતરની અંદર પણ નકામું ઘાસ ખૂબ આવી જતું હોય છે. એ નકામું ઘાસ એને જાતે આવે, એને વાવવાની જરૂર ના પડે. પેલું આપણું કામની વસ્તુ જે વાવવું પડે, નકામી વસ્તુને વાવવાની જરૂર ના પડે. એ પણ એવું કહેવાય છે કે નકામું ઘાસ જે હોય ને એ પણ શરૂઆતમાં એવું દેખાય, ખબર જ ના પડે આપણને. આપણને લાગે આ સરખું જ છે. એટલે કહ્યું કે જીવી બુદ્ધ એટલે કૃષિ નિરાવહી ચતુર કિસાન. જે ચતુર ખેડૂત હોય, ચતુર ખેડૂત હોય એને જ ખબર પડે કે ભાઈ આ મેં વાવેલું ધાન્ય આ છે કે આ બીજું છે, એ ઓળખી પાડે. અને પેલું હોય એને એ જળમૂળથી ઉખાડી નાખે. જો ન ઉખાડે અને જો એની અવગણના કરવામાં આવે તો છેવટે આ ઘાસ એવું ઉગી જાય કે જે આપણે ઉગાડવા માંગીએ છીએ બધું સત્વ હરી લે, અને જે ઉગાડવા માંગીએ એ વસ્તુ છેવટે એનું શોષણ થઈ જાય અને આ જ બધું ચારે બાજુ ફેલાઈ જાય, એવું થતું હોય છે. એટલા જ માટે બગીચાની અંદર પણ આપણે જયારે ફૂલ કે કંઈ વાવ્યું હોય કે જે કંઈ વાવ્યું હોય ત્યારે આ બધા વીડ, આ બધું ઘાસ છે ને જે નકામું, એને હંમેશા દૂર કરવું જ જોઈએ. એ અગત્યની વસ્તુ છે. પણ ઘણી વાર ન જાણતા તો ખોટી વસ્તુ પણ આપણે દૂર કરી નાખીએ સાચાના બદલે. એટલે કૃષિ નિરાવહી ચતુર કિસાન. નિરાવની નિંદે છે. જેમ પેલો ચતુર કિસાન હોય, ખેડૂત હોય, એ પેલા ખોટા નકામા ઘાસ જેમ કાઢી નાખે છે તેવી રીતે. એટલે અત્યારે એ પ્રવૃત્તિ જુએ છે કે જે બધી ઘાસની કે આપણે એ ધારો કે આ બધી આપણી ડાંગર વગેરે વાવી હોય ક્યારીઓની અંદર, અને પછી બીજું છે ને કાંઈ વસ્તુ જેમ બધા ખેડૂતો હમણાં દૂર કરતા હોય તેમ જીવ બુદ્ધ તજે મોહ મદમાના. તે રીતે બુદ્ધિમાન મનુષ્ય છે કે સત્પુરુષ છે, એ મોહ મદ અને માનનો ત્યાગ કરે છે.
એટલે સત્પુરુષ કોને કહેવાય? જે સદગુણો છે એનું બીજ રોપી રહ્યો છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, અહિંસા, સત્યસ્થે, આ બધા જે સદગુણો કહેલા છે એ સદગુણો તો આપણે વાવવા પણ એમને ના ઉગ્યા, પેલા દુર્ગુણો એમને ઉગી જાય. આ કામ, ક્રોધ, મોહ, મદને કંઈ કર્યા વગર જાતે ઉગી જાય, કારણ કે એ તો પેલા વીડ જેવા છે, એ વાત પેલા નકામા ઘાસ જેવા છે. એ બધા સદગુણો કેવા છે? પ્રયત્નપૂર્વક આપણે વાવવા પડે. એટલે સ્વામીજી મહારાજ કે હંમેશા કે ઇમોશનલ મેચ્યોરિટી હેઝ ટુ બી ઇનિશિએટેડ. ટૂંકમાં આપણે પ્રયત્નપૂર્વક આપણા મનને પરિપક્વ બનાવવું પડે. તો અહીં પણ સદગુણોને પ્રયત્નપૂર્વક વાવવા પડે. તો જયારે વા ઉગે ત્યારે જોડે જોડે પેલા થોડોક દંભ, થોડોક પછી અભિમાન, થોડોક ઘમંડ એ પણ આવી જતું હોય છે. હવે જો આપણે સાવધ ના હોય તો પેલા એ સદગુણો જેવા દેખાય. શરૂઆતની અંદર આ જયારે આવે ને ત્યારે સદગુણો જેવા જ દેખાય. ધર્મની સાથે અભિમાન આવે છે. હું સાચું બોલતો હોઉં એટલે મને અભિમાન છે. જરા લોકો કહેવાય પેલો જુઠ્ઠું બોલનાર, પેલો આવો છે ને પેલો એમ ટૂંકમાં એનું એક અભિમાન આવે. ખબર ના પડે આપણને કે અભિમાન તો ધર્મ છે. એને પણ ધર્મ માની લેવામાં આવે અને જો એની ઉપેક્ષા કરવામાં આવે તો એવું વધી જાય કે ધર્મને ક્યાંનો ક્યાં દૂર કરી નાખે. તેવી રીતે પણ આ બુદ્ધિમાન લોકો જે હોય છે એ આવા દુર્ગુણો જેવા દેખાય કે તરત પેલા નકામા ઘાસ એમ તરત જ ઉખાડી નાખે. એટલે સંસ્કૃત અને અસંસ્કૃત, જેનું સંસ્કૃત માને છે એ તરત જોઈ શકે છે કે હા આ તો દુર્ગુણ છે, ઉખાડીને ફેંકી દો. પ્રતિપક્ષ ભાવનાથી સૌ છે. અને જેનું મન સંસ્કૃત નથી એ આ ભેદ પારખી શકતો નથી, અને તેથી એના મનમાં અનેક દુર્ગુણો જમા થયા કરે છે અને છેવટે એનો કબજો લઈ લે છે. આગળ કહે છે देखियत चक्रवाक खगनाहि, देखियत चक्रवाक खगनाहि, कलहि पाय जिमि धर्म पराहि, कलहि पाय जिमि धर्म पराहि, ऊसर बरसे तृण नहीं जामा, ऊसर बरसे तृण नहीं जिमि हरिजन हिय उपजन कामा, जिमि विविध जंतु संकुल महि भ्राजा, विविध प्रजा बाढ़ जिमि पाई सुराजा, प्रजा बाढ़ जिमि जह तह रहे पथिक थकिनाना, जह तह रहे पथिक थकिनाना, जिमि इंद्रिय गण उपजे ज्ञाना, जिमि इंद्रिय देखिए तो चक्रवात खगनाही. આ ચક્રવાક પક્ષી ક્યાંય જોવામાં નથી આવતા. એવું કહેવાય છે કે ચક્રવાક પક્ષીઓ આ ઋતુમાં ક્યાંય ક્યાંય જતા રહેતા હોય છે. બીજા તો પક્ષીઓ ઘણા આવતા હોય છે પણ ચક્રવાક પક્ષીઓ ક્યાંક જતા રહે. આ મેદાન છોડીને ક્યાંક પહાડમાં જતા રહેતા હશે, મરી ના જાય પણ ક્યાંક જઈ જતા રહેતા હોય છે. વળી પાછી આ વર્ષા ઋતુ એટલે પાછા આવી જાય. તો કહે છે કે ચક્રવાક તો ક્યાંય જોવામાં નથી આવતા, એ ક્યાંક છુપાઈ ગયા છે. ક્યાંક કેવી રીતે? કલી પાય જેમી ધર્મ પરાહી, જેમ કળિયુગ આવે ને ધર્મ પેલો ભાગી જાય તેવી રીતે આ વર્ષા ઋતુ આવી ચક્રવાક ક્યાં ક્યાંય ભાગી ગયા, નષ્ટ નહીં રહી ગયા. આ ધર્મ એવો છે એનો નાશ ન થાય, ધર્મ છુપાઈ ગયો છે, ક્યાંક ક્યાંક છે ખરો. તેથી જેવો આ કલિયુગ જાય કે હવે ધર્મ પાછા આવી જવાનો. પણ અત્યારે વર્ષા ઋતુમાં જેમ ચક્રવાક દૂરમાં જઈને છુપાઈ ગયા છે તેમ કલિયુગ આવતા ધર્મ છુપાઈ જતો હોય છે. કે કલિયુગનો હજી તો કલિયુગે પ્રથમે પાદે જ ચાલે છે. અત્યારે કલિયુગ ચાલે છે ને એનો ખાલી પહેલો પાદ ચાલે છે. આમ તો કલિયુગના તો કેટલા બધા 4,32,000 વર્ષ છે. આમ તો 5,500 વર્ષ, એ કંઈ 5,000 વર્ષ થયા એટલે કશું જ થયું નથી હજી તો. ટૂંકમાં એ સ્વામી દયાનંદ મહારાજ કહે કળિયુગ જયારે ખરેખરો જામ છે ને ત્યારે તો આ વસ્તુ શક્ય જ નહીં બને. રામચરિત માનસ ગીતાની વાત જ નહીં થઈ શકે જયારે કળિયુગ ખરેખરો ઘનઘોર થશે ત્યારે. અત્યારે તો બધા પ્રવચનો ખૂબ થાય ગીતાના બધાના, પણ એટલે હજી તો કળિયુગનો પ્રથમ પાદ છે એટલે ધર્મ જતો નથી રહ્યો. કળિયુગ ખરેખર જો આવશે ત્યારે ધર્મ ક્યાંનો ક્યાં બિચારો ભાગી જશે. ઊસર બરસે તૃણ નહીં જામા, વળી વરસાદ પડે તો પણ જેમ રેતીની અંદર કોઈ રીતનું પેલું ઘાસ ઉગતું નથી. એટલે જોઈએ છે કે એવી જગ્યાઓ છે આમ પૃથ્વી પર ઘાસ ઉગ્યું કે બધે, પણ છતાં એવા પણ કેટલાક સ્થળો જ્યાં ઘાસ ઉગ્યું નથી. ક્યાં આગળ? તો કે જ્યાં રેતી છે ત્યાં આગળ.
જેમી હરિજન હિ ઉપજન કામા, એની ઉપમા આપે છે કે હરિજન ભગવાનનો ભક્ત હોય એના હૃદયમાં જેમ કામનાનો ઉદય થતો નથી, એટલે વરસાદ પડે તો પણ આ રેતીની અંદર જેવી રીતે પેલું તૃણ ઉગતું નથી તેવી રીતે વિષય હોય તો પણ ભગવાનના ભક્તના હૃદયની અંદર કામનાનો જન્મ થતો નથી. આમ એટલા જ માટે કે કોઈ રીતે એને ઉત્તેજિત કરી જ ના શકાય. ભગવાનનો ભક્ત છે ને, ભગવાનનો ભક્ત છે ને, ભગવાનના ભક્તોના કારણે વિશ્વનો ભક્ત નથી. એટલા જ માટે વિશ્વને ઉત્તેજિત કરી શકતા નથી, કારણ કે એનું જે ચિત્ત છે એ ભગવાનના ચરણમાં લાગી ગયું છે. માટે વિશ્વને ઉત્તેજિત ન કરી શકે. તેથી વિષયરૂપી વરસાદ પડે તો પણ આ ભગવત ભક્તના હૃદયની અંદર કોઈ પ્રકારની કામનાના અંકુર ફૂટતા નથી. વિવિધ જંતુ સંકુલ મહીભ્રાજા, કેવું સુંદર વર્ણન કરે છે ને બંને રીતનું. વર્ષા ઋતુનું પણ એકદમ સંક્ષેપમાં કેવું સુંદર વર્ણન કરે છે. તો વિચાર કરો આ કવિઓને કે દરેક વિષયનું કેવું એકદમ સૂક્ષ્મ નિરીક્ષણ છે. આ દરેક સચોટ જ્ઞાન છે ને, દરેકમાં નિરીક્ષણ એકદમ સૂક્ષ્મ છે. આ દરેક વસ્તુ એ લોકો રાજનીતિનું વર્ણન કરે તો પણ, સભાનું વર્ણન કરે તો પણ, મહાત્માનું વર્ણન કરે તો પણ, અસુરનું વર્ણન કરે તો પણ, પ્રકૃતિનું વર્ણન કરે, જેનું વર્ણન કરે આ બધાનું વર્ણન એકદમ વિગતવાર, એકદમ સૂક્ષ્મતાથી અને સચોટ રીતે, જોડે એકદમ અસરકારક રીતે, સચોટ રીતે અને સાથે સાથે સાચું એ રીતે કરે. વિવિધ જંતુ સંકુલ મહીભ્રાજા, હવે એવો જ વરસાદ પડ્યો એટલે અનેક પ્રકારના જંતુઓ નીકળી આવે, એટલે પૃથ્વી અનેક પ્રકારના જંતુઓ શોભાયમાન થઈ જાય. કીડી ને મંગોળા જાત જાતના જંતુઓ ચારે બાજુ આવી જાય. વરસાદ પડે જંતુઓ બિચારા નીચે હોય પૃથ્વીની અંદર, એમનો વાસ હોય. વરસાદ પડે પાણી ના એટલે પેલા બહાર આવી જાય બધા, એ બિચારા જાય ક્યાં એટલે બહાર આવી જાય. તેથી પૃથ્વી અનેક પ્રકારના જંતુઓ શોભાયમાન બની જાય. એની ઉપમા આપે છે પ્રજા બાળ જેમી પાય સુરાજા, જેમ સારા રાજાને પ્રાપ્ત કરીને આ પ્રજા પણ જેમ વધવા માંડે. સારો રાજા પ્રાપ્ત થાય તો પ્રજામાં વૃદ્ધિ થાય. દુષ્ટ રાજા આવે પ્રજા ધીમે ધીમે ભાગી જાય. જે સારો રાજા આવે ત્યારે પ્રજા એકદમ વધવા માંડે. તેમ વૃષ્ટિને કારણે અનેક બધા જીવજંતુઓથી શોભા થઈ રહી છે. જ્યાં ત્યાં રહે પથિક થકી નાના, એક બીજું વરસાદની અંદર હવે એ જમાનાની અંદર બીજા કોઈ સાધન ન હોવાના કારણે વરસાદમાં લોકો અવર જવર ના કરી શકે. વરસાદ ઋતુ આવે તો બધા એક જગ્યાએ રોકાઈ જાય. એટલે આગળ કહ્યું તો પણ એટલા ચાતુર્માસની પ્રથા હતી કે વર્ષા ઋતુની કે સાધુ પુરુષો, સાધુ મહાત્માઓ પણ આ વર્ષા ઋતુ દરમિયાન 2 મહિના 4 મહિના એક જ સ્થળે રહે. એ પણ કહે છે કે બધા પથિકો હતા, એ પથિકો પણ હવે ક્યાંય જઈ શકે એમ ના હતા, જ્યાં હતા ત્યાં રોકાઈ ગયા. જ્યાં ત્યાં હતા કે પથિક થકી નાના, તો આ બધા પથિકો પણ થાકીને જ્યાં હતા ત્યાં રોકાઈ ગયા. જેમ ઇન્દ્રિય જ્ઞાન ઉપજે જ્ઞાન, જેમ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ઇન્દ્રિયોનો સમૂહ જે છે એ પણ એકદમ થાકીને શાંત થઈ જાય, ઉપશમ થઈ જાય. તેમ આ વર્ષા ઋતુમાં આ બધા પથિકો પણ એક જગ્યાએ બધા પોતાની જગ્યાએ ત્યાં આગળ રહી ગયા. એટલે જેવી રીતે આ પથિકો વર્ષા ઋતુમાં યાત્રા કરવા માટે અસમર્થ બની જાય, તેવી રીતે જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ઇન્દ્રિયો વિષય ગ્રહણો અસમર્થ બની જાય, એવું કહેવા માંગે છે. અને પછી આ દોહામાં કહે છે કબહુ પ્રબલ વહ મારુત, કબહુ પ્રબલ વહ જહ તહ મેઘ બિલાહી, જહ તહ जिमि कपूत के उपजे, जिमि कपूत के उपजे कुल सद्धर्म न साही, कुल सद्धर्म न साही. આ બીજું થયું ભાદરવામાં કબો પ્રબલ વહ મારુત, વેગભેર પવન આવવા માંડે અને બધા વાદળો જ્યાં ત્યાં હટાવી દે. જે અત્યારે આપણે જોઈએ છે ને, વાદળો ચાર બાજુ આવી જાય ખરા, પણ જોરથી પવન આવે એ બધા વાદળો વિખરાઈ જાય, ક્યાંનો ક્યાંય બધા વાદળો લઈ જાય, હટાવી દે. એની ઉપમા આપે છે જીમી કપૂત કે ઉપજે કુલ સદ્ધર્મ ન સાહી. આ કુળમાં સદ્ધર્મ હોય, સદ્ધર્મ વાદળો હોય, એક કુપુત્ર પાક્યો, કપૂત કુપુત્ર, એક કુપુત્ર પાકે ને ઘરમાં બધા ધર્મને અસાડી મૂકે, એક જ. એટલે કુપુત્ર કોને કહેવાય? જે કુલ ધર્મ, જાતિ ધર્મ, આ બધા ધર્મ છે પાલન ન કરતા હોય નામ કુપુત્ર. તો હંમેશા આપણે ભારતીય સંસ્કૃતિની અંદર તો ધર્મ એ પરંપરાગત છે, અર્થાત પિતા માતા પાસેથી પુત્રને ધર્મની શિક્ષા પ્રાપ્ત થાય
અને પુત્રે ધનનું પાલન કરે તો જ ધર્મ જળવાય રહે. અને એ કુપુત્ર એને કહેવાય કારણ કે એનું મન બીજે બધા લાગી ગયોને કારણે, અનેક પ્રકારના આકર્ષણોને કારણે ધર્મ એનું મન ન લાગે અને એ પોતાના કુળ ધર્મ હોય, જાતિ ધર્મ હોય, બધા ધર્મનું પાલન ન થાય, ધર્મ બધા ભાગી જાય. એક જ જરૂર છે. તો કહે છે કે આખા કુટુંબની અંદરથી, કુળની અંદરથી એક જ કુપુત્ર પાકે અને ધર્મ જેમ ભાગી જાય. અને 16મા દોહામાં કહે છે, કબહુ દિવસ મહ નિબિડતમ, કબહુ દિવસ મહ, કબહુ ગ પ્રગટ પતંગ, કબહુ ગ પ્રગટ પતંગ, બિનસય ઉપજે જ્ઞાન જીમી, બિનસય પાઈ કુસંગ સુસંગ, સુસંગ સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કબહુ દિવસમાં નિવૃત્તમ, કેટલાક દિવસ એવા હોય કે એકદમ ઘોર અંધકાર છવાઈ ગયો હોય. ભાદરવા મહિનાની અંદર ખૂબ વાદળ આવી ગયા ચારે બાજુથી અને દિવસ દરમિયાન ઘોર અંધકાર છવાઈ ગયો હોય. કબહુ પ્રગટ પતંગ, અને ક્યારેક વળી પેલા જોરદાર પવન આવે, બધા વાદળ હટાવી દે અને એકદમ સૂર્યપ્રકાશ રહે. બિનસય ઉપજે જ્ઞાન જેમી, પાય કુસંગ સુસંગ, જેમ કુસંગ આવે ત્યારે જેવી રીતે અંધકાર છવાઈ જાય અજ્ઞાન રૂપી, આપણે દુસ્સંગમાં પડી જઈએ, કુસંગ દુષ્ટ લોકોનો સંગ. તો જે કે જ્ઞાન કે વિવેક આપણો હોય ક્યાં ક્યાં જતો રહે અને આપણા જીવનનો અંધકાર છવાઈ જાય. અને સુસંગ એ સત્સંગ આવે ત્યારે પેલા પવન બધા વાદળ હટાવી દે અને જીવનમાં સંઘ ધર્મનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ જન્મે. એટલે જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવ્યું, અજ્ઞાનને અંધકાર સાથે સરખાવ્યું. તો કુસંગને કારણે અજ્ઞાનનો અંધકાર છવાઈ જાય અને સત્સંગને કારણે જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય. આમ બંને પ્રમાણે કુસંગ અને સત્સંગનો વિવેક એમણે જણાવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.